भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। હું સ્વામીજીને વિનંતી કરીશ કે શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાય તરફ આપણે આગળ પ્રયાણ કરીશું. બધાને હરિઓમ. ગઈકાલે અચાનક જ બહાર જવાનું થયું અને પણ તમારો ક્લાસ બગડે નહીં એટલે અમે જૂની અમારો જે રેકોર્ડ હતો 2024માં ગીતા જ્ઞાન યજ્ઞ કર્યો હતો ભુજની અંદર, એની ટેપ્સ તમે બધા કલા સાંભળી હશે ગઈકાલે. તો એ બધું અચાનક થયું એટલે અમે એવું રેડી રાખ્યું છે કે તમારો આ શુક્રવાર અને શનિવાર છે એ ભગવદ્ ગીતાનો વિડીયો ને દેખાતો દેખાય છે બેનને કદાચ પ્રોબ્લેમ હશે, એમના ફોનમાં દેખાય છે. દેખાય છે ને? હા, તો હા, અવાજ પણ આવે છે, વિડીયો પણ બરાબર બરાબર. તેવી રીતે બધા સાથે સત્સંગ કાલે થયો છે અને એ સંદર્ભમાં પણ તમારા ગઈકાલના કોઈ કંઈ ક્વેશ્ચન્સ આમ તો હોય જ નહીં, કારણ કે જનરલ ટોક હતી અમારી, પણ છતાં પણ કોઈને પણ કંઈ એમાં પ્રશ્નો હોય કે કંઈ ચર્ચા કરવી હોય કે એમાં કોઈ સ્ટેટમેન્ટ આવી હોય તો તમે આજે મારી સાથેથી પ્રશ્ન તમારો કરીને એ ક્લિયર કરી શકો છો. તો આજે આપણે ચિંતનમાં આગળ વધી 14મો અધ્યાય છે ભગવદ્ ગીતાનો, જેનું આપણે ચિંતન કરવાનું છે. તો શરૂઆતમાં એક આપણે પ્રાર્થના કરી લઈ ભગવદ્ ગીતાની અને એ પછી આપણે એમાં ચિંતનમાં પ્રવેશ કરશું. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતાં પુરાણમુનિના મધ્યે મહાભારતમ અદ્વૈતામૃતવર્ષિણીં ભગવતીમ અષ્ટાદશાધ્યાયિની યં બત્વામનુસંદધામિ ભગવદ્ ગીતે ભવદ્વેષિણીં યં બ્રહ્મા વરુણેન્દ્રરુદ્રમરુતઃ સ્તન્વન્તિ દિવ્યૈસ્તવૈઃ વેदैः સાङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. તો આપણે 13 અધ્યાયની ચર્ચા અત્યાર સુધીમાં જોઈ ગયા છીએ અને અહીંયા આપણા સત્સંગમાં, આપણા બધા ક્લાસોમાં આપણે દરેક અધ્યાયનો સારાંશ જોઈએ છીએ. એટલે મારો એવો ઈચ્છા છે કે તમે લોકો કમસે કમ કયા ચેપ્ટરમાં કયા ટોપિકની ચર્ચા આવે છે એનું તમને ખ્યાલ આવી જાય, એટલે જેને કહેવાય ને કે થોડો તમને આઈડિયા આવે કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયની અંદર શું છે. કારણ કે એની અંદર ડિટેલમાં અંદર જવામાં તો બહુ લાંબો સમય લાગે ને ભણવું પડે, એટલે આપણે આ દરેક એક એક પ્રવચનમાં એક એક ટોકમાં અધ્યાય પૂરો થઈ જાય એવો આપણે પ્રયત્ન કરીએ છીએ. એકાદ બેમાં કદાચ એવું થાય કે આગળ પાછળ 2 દિવસ લેવા પડે,
થોડુંક ડિટેલમાં મને જવાનું થાય કે આ શ્લોક સમજવા વધારે સમજાય તો સારું, એટલા માટે સમય લઈએ છીએ આપણે. તો આજે આપણે 14મો અધ્યાય 13મા અધ્યાયમાં જે ચર્ચા આપણે કરીને આવ્યા એ તમારી નોટ પેનને લઈને તમે બધા રેડી બેઠા હશો. અને આપણે 14મા અધ્યાયમાં પ્રવેશ કરી. 14મા અધ્યાયનું નામ છે ગુણત્રય વિભાગ યોગ, એટલે કે ગુણની ચર્ચા છે 14મા અધ્યાયમાં. તો ભગવાન અહીંયા એ કહેવાના છે કે આ ગુણોનું આખું સર્જન કેવી રીતે થાય, ગુણ આપણા જીવનમાં કેવી રીતે આવતો હોય, ગુણોની ઓળખાણ કેવી રીતે આપણને થાય, અને ગુણ આપણને કેવી રીતે બાંધે છે. એટલે ગુણત્રય, 3 પ્રકારના ગુણ છે એની આ ચર્ચા છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. સત્વ, રજસ અને તમસ, આ 3 ગુણો છે જે તમને બધાને ખ્યાલ જ હશે. તો એ 3 ગુણોની ચર્ચા છે એ અહીંયા ભગવાન 14મા અધ્યાયમાં કરવાના છે. અને ભગવાને આગળના અધ્યાયમાં સર્જનની વાત કરી કે આખું આ યુનિવર્સ છે, આખું બ્રહ્માંડ છે, એનું સર્જન ભગવાને કેવી રીતે કર્યું, તો કે પુરુષ અને પ્રકૃતિના સંયોગથી આ બ્રહ્માંડનું સર્જન થયું છે. અને આ જે પ્રકૃતિ છે એ સ્વતંત્ર નથી, એ પુરુષ એટલે પરમાત્મા. તો પરમાત્માએ પોતાની આ જે પ્રકૃતિ જે છે એને સાથે રાખીને પ્રકૃતિ દ્વારા આ જગતનું સર્જન કર્યું છે. પણ એ પ્રકૃતિ સ્વતંત્ર નથી, એ પરમાત્માને આધીન છે. મમ માયા દુરત્યયા, આપણે 7મા અધ્યાયમાં આપણે જોયા એવા કે મમ માયા દુરત્યયા, મારી માયા અર્જુન તરવી કઠિન છે. તો મારી માયા એટલે ભગવાનની શક્તિ, પ્રકૃતિ જેને કહેવામાં આવે. તો પ્રકૃતિ છે એ સ્વતંત્ર રીતે જગતનું સર્જન ન કરી શકે, એ પરમાત્માની અંડરમાં, પરમાત્મા જે પ્રમાણે સંકલ્પ મૂકે એ પ્રમાણે પ્રકૃતિ કામ કરે. એટલે પરમાત્મા પોતાની માયા શક્તિથી સ્વતંત્ર છે, અને માયા શક્તિ છે ભગવાનની, એ ભગવાન ઉપર આધારિત પરતંત્ર છે. એ મુદ્દો ભૂલાવો ન જોઈએ. આ એક પ્રકારનું અન્ડરસ્ટેન્ડિંગ છે, અને અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર હશે તો આગળ જઈને ઘણી બધી ચર્ચાઓમાં આપણને કામ આવશે. એટલે એવું નક્કી થયું હતું 13મા અધ્યાયમાં કે ઈશ્વરને આધીન રહીને આ પ્રકૃતિ જગત સર્જન કરે છે, સ્વતંત્ર રીતે નહીં. અને ભગવાન કહે છે કે માયા એટલે કે મારી યોની, એવો શબ્દ ભગવાન યુઝ કરે છે, મારી યોની. આ મારી યોનીનું નામ આપ્યું છે ભગવાને મહદ બ્રહ્મ. તો અહીંયા યોનીનો મતલબ છે પ્રકૃતિ. તો ભગવાન કહે છે કે આજે મારી પ્રકૃતિ છે એ ઉપાદાન કારણ છે, અને એમાં હું ગર્ભનું આધાન કરું છું. આધાન કરું છું એટલે એમાં ચેતનતા આપું છું, એમાં ગતિ આપું છું. તમે જુઓ આ ગતિ છે, આ ગતિનું કારણ શું? આ જગતમાં તમને ગતિ જોવા મળે છે કે નહીં? જેમ કે કોઈને ધક્કો મારીએ તો ગતિમાં આવે. તો ધક્કો એટલે મારા હાથમાં રહેલી જે શક્તિ છે એને હું આને ધક્કો મારું એટલે આ માઉસ છે એ ગતિમાં આવતું તમને દેખાય. તો જ્યારે પણ કોઈ પણ વસ્તુ ગતિમાં લાગે, ગતિમાં દેખાય, તેની પાછળ એનર્જી હોય. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ગતિ છે એ એનર્જી વગર શક્ય નથી. એટલે એનર્જી અને ગતિ અને આ પદાર્થો છે એ થોડું ડેપ્થ વાળું ચિંતન છે. પણ થોડુંક વિચારી લઈએ આપણે કે જગતની અંદર આપણને જે ગતિ જોવા મળે છે એ ગતિ પ્રદાન કરનાર પરમાત્મા છે. ઈશ્વરની શક્તિથી આ માયા શક્તિમાં શક્તિ આવે છે ગતિ કરવાની. આ મુદ્દો બરાબર સમજી લેજો. અહીંયા માયાનો મતલબ છે ભગવાનની શક્તિ. તો આ જગત આખું જે છે એ માયામાંથી બનેલું છે, અને એમાં જે ગતિને, એમાં જે પ્રગતિને, જે પણ તમને જે ટાઈમ ફેક્ટર જોવા મળે છે એ ટાઈમ ફેક્ટર છે એ પણ ભગવાનમાં માયામાંથી જ બનેલો છે. અને એ ટાઈમ છે એ આપણે ગતિનું રિફ્લેક્શન છે. જેમ કે આપણે જોઈએ કે અત્યારે 4:15 વાગે છે, અને 4:15 પછી 4:20 થાય. એટલે શું થાય 4:20? આ 4:15 અને 4:20 ફરક શું? 4:15 વાગ્યા છે તો હવે વાગશે 4:20. તો આ 4:20 અને 4:15, અત્યારે 4:15 છે, પછી 4:20 થશે. તો 4:20 અને 4:15 એ શું બતાવે છે? ગતિ. 5 મિનિટનો ડિફરન્સ. હા, 5 મિનિટનો ડિફરન્સ છે, પણ 5 મિનિટમાં થાય છે શું? 5 મિનિટમાં થાય શું છે? તો કે સ્પીડ. વેરી ગુડ. સમયની ગતિ. હા, બરાબર છે, સમયની ગતિ. અચ્છા, સમયની ગતિ જે છે એને જરાક સમજો કે સમયની ગતિ એટલે પરિવર્તન, એટલે કે ચેન્જ.
આ શબ્દ બરાબર ધ્યાન રાખજો. આ બધા જે શબ્દો બોલું છું ને એ કોઈક વિષયને સમજાવવા માટે છે કે આ ગતિ જે છે એ બતાવે છે, ચેન્જ બતાવે છે, આગળ વધવાની ગતિ. હા, એ આપણને બતાવે છે કે ભાઈ આપણે આગળ જઈએ છીએ કે પાછળ જઈએ છીએ. તો કે આગળ જઈએ છીએ. 2020 હોય તો 2020માંથી 2021 થાય, 2022 થાય, 2023 થાય, એમ 2026 થાય, તો આવતા વર્ષે 2027 થશે. આપણે ધીમે 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 કરતા જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ આગળ વધી રહ્યા છીએ આપણે. પણ આ વધવાની જે આપણી ગતિ છે એની પાછળ કારણ શું? એ ગતિ કેવી રીતે આવે? તો કે શક્તિ વગર ગતિ શક્ય નથી. શક્તિને કહેવાય એનર્જી. અને એ એનર્જી કોની છે? તો કે ભગવાનની પોતાની છે. એટલે ભગવાન કહે છે કે મારી માયા જે છે એ માયાને હું ગર્ભનું આધાન કરું એટલે હું એનામાં શક્તિનું રોપણ કરું છું અને એના દ્વારા સમગ્ર બ્રહ્માંડ, સમગ્ર જગત છે એ જગત ગતિમાં, જેમ કે આપણે કહીએ ને કે પૃથ્વી ફરે છે, તો પૃથ્વી તો ફરે છે, ચંદ્રય ફરે છે, સૂર્ય ફરે છે, ગ્રહ ફરે છે, તારા ફરે છે, નક્ષત્ર, આ બધું જ ફરે છે. આખું યુનિવર્સ ફરે છે, આખું યુનિવર્સ. તો આખા યુનિવર્સની અંદર આ ફરવા માટેની જે ગતિ જ હોય ને એ ગતિ ભગવાનની છે. એટલે ભગવાન કે મારી આ શક્તિથી આ આખું સર્જન થાય છે અને હું ચૈતન્ય છું, બીજ પ્રદાન કરનાર પિતા છું. આથી સર્વભૂતોની ઉત્પત્તિ મારામાંથી થાય છે પરિવર્તનની શક્તિથી. કરેક્ટ. એટલે પરિવર્તન જે થાય છે એ પરિવર્તન કરાવનારી જે શક્તિ છે, સમયની જે શક્તિ છે એ શક્તિ એ પરમાત્માની છે. તો પરમાત્મા અહીંયા હવે આગળ આ 14મા અધ્યાયમાં સુંદર મજાની બધી ચર્ચાઓ છે. અને ચર્ચાઓની અંદર મુખ્યત્વે શું છે? તો કે ભાઈ આપણને આપણા જીવનમાં આપણે બંધનનો અનુભવ કરીએ છીએ. જો આપણે એમ કહીએ ને કે આપણા જીવનનું લક્ષ્ય શું છે? તો કે મોક્ષની પ્રાપ્તિ કરવી. તો મોક્ષની પ્રાપ્તિ કોને કરવાની હોય? જેને મુક્ત થઈ ગયો એને, કે જે બંધનમાં હોય તેને? કે ભાઈ જે બંધનમાં હોય એને જ મોક્ષની પ્રાપ્તિ કરવાની હોય. તો હવે ધારો કે હું તમને બધાને પૂછું કે ભાઈ તમને બધા શું ફીલ કરો છો? તમને એમ લાગે છે કે તમે મુક્ત છો કે તમે હજી બંધનમાં છો? ઓનેસ્ટલી કહો, તમને શું ફીલ થાય છે? તમે બધા મુક્ત થઈ ગયા છો કે તમે બંધનમાં છો? બંધનમાં છીએ વંદનાબેન. ઓકે, બંધનમાં છીએ, બંધનમાં છીએ. ઓકે, બંધનમાં છે. ઓકે, વાહ, સરસ. બધા જવાબો મારી પાસે આવે છે, હું વાંચું છું આમાંથી. બધા 1 2 3 4 5 6 7 બંધનમાં, સંસારની જવાબદારીઓનું બંધન. ઓહો હો હો, કૃષ્ણબેન તો ડિટેલમાં લખી નાખ્યું. સંસારની જવાબદારીઓનું બંધન છે, બરાબર ને? જો આજે આ બંધન શબ્દ જે છે ને, બંધનમાં છીએ પણ આપણી ઈચ્છાથી આપણે મુક્ત થઈ શકીએ. કરેક્ટ. હા હા, એ આપણે કરવાનું છે. નિરાલીબેન છે આગળની વાત કરે છે કે અત્યારે બંધનમાં તો છીએ પણ આપણી ઈચ્છાથી આપણે મુક્ત પણ થઈ શકીએ. તો હવે મુક્તિ એટલે શું ને બંધન એટલે શું? જો તમે બધા ફીલ કરો છો કે હું બંધનમાં છું, હવે હું પૂછું કે ભાઈ બંધનમાં તમે છો એટલે તમને શું ફીલ થાય છે? કેવી ખબર પડે કે તમે બંધનમાં છો? હું તો એ માનું છું કે બધા મુક્ત છો. તમે બંધનમાં છો એવું તમે કેવી રીતે માન્યું કે હું બંધનમાં છું? જો આ ચર્ચા છે ને 14મા અધ્યાય, મુક્ત છીએ કર્મ કરવામાં નહીં. મયુરી, હા, કર્મ કરવામાં ફ્રીડમ નથી તો કર્મણ્ય એવા અધિકાર હસ્તે, કર્મ કરવામાં તમે સ્વતંત્રતા છે, ફળ માટે નથી. મુક્ત છે રિસ્પોન્સિબિલિટી ટુ એક્ટ ઇન સર્ટેન વે બીકોઝ ઓફ ડિફરન્ટ રોલ્સ. કરેક્ટ. તમે જે અત્યારે કર્મ કરો છો એમાં તમારે જે અલગ અલગ રોલ નિભાવવાનો હોય, ઐશ્વર્યાબેન કહે છે કે ભાઈ આ રોલ નિભાવવાના ડિફરન્ટ રોલ હોય, રિસ્પોન્સિબિલિટી, બધા વન ટાઈપ ઓફ બંધન. બરાબર ને? બંધનનો સીધો પણ કર્મમાં ભોગવવામાં બંધન છે. આ કર્મ ભોગવવામાં બંધન છે. કરેક્ટ. કર્મ તમે કરો તો કર્મનું ફળ તમારે ભોગવવું જ પડે, એને બંધન કહેવાય. બંધનનો મતલબ છે કે મને પસંદ નથી એવું, આઈ ડોન્ટ લાઈક, હવે મારે કરવું પડે છે, મારે જવું પડે છે, મારે આ ઈચ્છા નથી તોય મારે આમાં ઇન્વોલ્વ થવું પડે છે, આને બંધન કહેવાય. બરાબર ને? આપણે જેલમાં હોય ને બહાર હોઈએ, એ બંધન જે છે ને એ બંધન ફિઝિકલ નથી. તમે બરાબર સમજી લેજો આ વસ્તુ.
આપણે જેલમાં પૂરી દઈએ તો આપણે શું કહીએ કે ચોરને બાંધીને જેલમાં પૂરી દેવામાં આવ્યો, કરેક્ટ? પણ ધારો કે ચોર જેલની અંદર સાધના ઉપાસના કરવા માંડે અને ઉપાસના કરતા 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 એને બ્રહ્મનો સાક્ષાત્કાર જેલમાં ઘણાને થયો છે, તો એ થઈ જાય તો પછી એ જેલમાં બંધનમાં છે એવું કહેવાય ખરા? ધ્યાન રાખજો, બંધન ફિઝિકલ નથી, બંધન આપણા વિચારોની અંદર છે. અને એ બંધનમાંથી મુક્તિ મેળવવા માટે પણ વિચારની જરૂર પડે. જે તમે બધા અત્યારે મારી સામે બેઠા છો એ તમે બધા જે વિચાર કરો છો એ એકમાત્ર રસ્તો છે આ બંધનમાંથી મુક્ત થવાનો. બંધનનો મતલબ જ એવો છે કે જે મને ગમતું નથી તે, જે મને ગમતું નથી એ થાય, એ બધું બંધન કહેવાય. તો મનથી મુક્ત થવું પડે. હા, મનથી એટલે વિચારોથી. વિચારોમાં આપણે બંધન છે ને વિચારોથી મુક્ત થવું પડે. જો આમાં જે બંધન ને મુક્તિનો જે વિચાર છે ને, એક સરસ મજાની એક સ્ટોરી કહું, મસ્ત. કારણ કે આપણે બધાને ગમે તેટલા મોટા થઈ ગયું હોય પણ વાર્તા સાંભળવી તો બહુ ગમે. સ્વામીજી વાર્તા કરો ને, ઘણા લોકો મને કહે કે સ્વામી તમે વાર્તા બહુ સરસ કરો છો. તો આજે એક સ્ટોરી કહું, એમાં આ બંધન ને મુક્તિના સંદર્ભમાં છે. એકવાર એક ભાઈ પાસે કંઈક એ બહુ ઘણા સમય પહેલાની વાત છે કે આપણે ઊંટને લઈને જતા હતા. એની પાસે 100 જેટલા ઊંટ હતા અને હાલતા 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 કોઈક જગ્યાએ રાત પડી ગઈ અને ગામમાં ગયા કે હવે આ બધાને લઈ ક્યાં? તો કીધું કે ભાઈ મહાત્માનો આશ્રમ છે, ત્યાં આશ્રમે તમે ઊંટને બાંધી શકશો, ત્યાં તમે લઈ જાઓ. તો લઈ ગયા ત્યાં. અને પછી એ પાછા એને એવું હોય કે રાતના બધા ઊંટને બાંધી દે. જો બાંધી દે ઊંટ ક્યાંક ભાગી જાય રાતના. એટલે મહારાજ કીધું કે આ પાછળ જગ્યા છે, આ મારો મોટો હોલ જે જગ્યા છે, ત્યાં તમે ઊંટને બાંધી દો. તો એક પછી એક બધાને વિચાર થઈ જ્યારે આસ્થા પર જઈએ એવી સિચ્યુએશન આવી જઈએ. તો એ ઊંટને બધાને બાંધવા માંડ્યો. એક પછી એનો ખીલો ખોડે ને પછી એની પર દોરી કાઢે ને દોરડું હોય, દોરાથી ખીલાને મારે. પછી ઊંટને કે બેઠ જા બેઠ જા બેઠ જાઓ કંઈ બોલે એ લોકોને અરબ ભાષામાં, એટલે ઊંટ બેસી જાય. એમ કરતા 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 એ 99 ઊંટને બેહાડી દીધા અને એક ઊંટ માટેનું દોરડું ને ખીલો ભૂલી ગયો, હવે મળ્યું નહીં. એટલે મહાત્માને પૂછવા કે ભાઈ તમારા આપકે પાસ खिला और कुछ ऐसा ऐसा कुछ लगान जैसा है तो मुझे मेरे पास वो रस्सी भी नहीं है. એટલે મહાત્મા કે क्यों क्या हुआ? तो कि मैं भूल गया, एक नहीं निकला, 99 निकला है, 99 हुआ, एक मेरा कम पड़ गया. तो महात्मा के કોઈ ऐसी ચિંતા મત કરો, તમે એક કામ કરો, એ ઊંટને ખોટે ખોટે તમે બીજા બધા ઊંટને બાંધતા હતા ને રોજે રોજ તમે બાંધો છો તેવી રીતે એને પકડે ઊભું રાખી અને ખોટો ખોટો અવાજ કરી પાણાનો અને ધીમે ધીમે એને જે બાંધતા એમ ગળામાં બાંધી દો અને ઊંટને કે બેઠ જા બેઠ જા, એટલે ઊંટ બેસી જશે. ઓલો કે થાતું હશે કઈ મહારાજ, ઊંટને ખબર ન પડે કે આ ખોટે ખોટું મને બાંધે છે, તું કરતો ખરા. મહારાજ કે તું કરતો ખરા. એટલે ઊંટ વાળો ગયો અને મહાત્મા કીધું ખબર નહીં મહાત્મા પાસે કોઈ શક્તિ હશે. તો એને ખોટે ખોટે આમ અવાજ કર્યો કે રોજ રોજ ઊંટને બાંધતો હતો. એટલે ઊંટ ઉભો રહ્યો, પછી દોરડું આમ નાખ્યું ગળામાં અને એવું આમાં કરીને ખોટું ખોટું કરીને પછી કે બેઠ જા બેઠ જા બેઠ જા, ઊંટ બેસી ગયું. અને આને થઈ કે વાહ, આ મહાત્માએ તો ગજબ કરી, આ ખોટી ખોટી રીતે ઊંટને બાંધી દીધું મેં. અને પછી મહારાજને પગે લાગે બેઠા કે વાહ મહારાજ તો બહુ જોરદાર જાણકાર છે, સવારે બધા ઊંટને ઊભા કર્યા, આ ઊંટ ઊભું ન થાય. આને તો ખબર છે કે આને તો બાંધ્યું જ નથી. એટલે એને મહાત્માને કીધું કે મહાત્મા હવે તમે આ જે કંઈક મંત્ર બંત્ર બોલાવો કયો તો ખરા, આ ઊંટ ઊંચું ઊભું નથી થતું. તો કે ઊભું કરે ને, તો કે એને મેં ક્યાં બાંધ્યું છે, મેં છોડું કેવી રીતે ને? ઓલા મહાત્મા કે તે રાતના જેમ બાંધ્યું તેમ છોડી દે, ખોટે ખોટે છોડ. તો કે ઠીક ઠીક ઠીક. પછી ઊંટ પાસે જઈ અને ખોટે ખોટે ખીલો કાઢ્યો, ગળામાંથી દોરડું કાઢ્યું, પછી કે હાલ 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 ઉભા ઉભા ઉભા, ઊંટ ઊભું થઈ ગયું, મંડું હાલવા. ધેટ ઇઝ કોર બંધન. આ તમે ધ્યાન રાખજો. ઘણા સમય પહેલા એક વોટ્સઅપમાં મેં જોયું હતું, એક ઘોડો હતો. ઘોડામાં તાકાત કેટલી હોય? ઘોડાના પગને પ્લાસ્ટિકની ખુરશી સાથે બાંધી દીધો, ઘોડો ત્યાં ઊભો રહી ગયો. બંધન ઘોડાને ફીલ થાય છે પણ એ બંધન જે છે એ ફિઝિકલ નથી, પણ એના મનમાં ઘુસાડી દેવામાં આવ્યું કે તું હવે બંધાઈ ગયો છો, ધેટ્સ ઓલ. તો આપણે આ જે બંધન છે એ મનથી આપણે બાંધી, આપણે બધા ગયેલા એવું ફીલ થાય છે અને વિચારો દ્વારા એ બંધનમાંથી મુક્તિ મળે. તો હવે આ 14મા અધ્યાયમાં ભગવાન આ બંધનની પ્રોસેસ સમજાવે છે કે બંધન આપણને કેવી રીતે થાય. તો ભગવાન કહે છે કે ખરેખર 3 પ્રકારના ગુણ છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આ 3 જે છે
એ ત્રણ સાથે કોઈ પણ વ્યક્તિ તાદાત્મ્ય કરે કે આ હું છું ત્રણેય ગુણ, એ ત્રણેય ગુણ એને તાદાત્મ્યથી બાંધી દે છે. મનથી બંધન તો બંધન છે નો તો તમે મુક્ત છો. હા, મનથી બંધન તો બંધન છે જ નહીં ભાઈ, મુક્ત છો, અત્યારે પણ મુક્ત છો, પણ તમે માની બંધન મેં આવ્યો. એના માટે એક સ્ટેટમેન્ટ છે, માની બંધન મેં આવ્યો. ખરેખર બંધન જેવું કંઈ છે જ નહીં, આ તો આપણી વિચારધારા છે. હું તમને એમ કહું કે હમણાં કીધું છે અમને ઐશ્વર્યાબેને કે રિસ્પોન્સિબિલિટી છે, આપણા રોલ કરવાના છે. હવે ધારો કે રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે, અને જવાબદારી છે એ સહજ અને સ્વાભાવિક છે. પછી મારે રોલ કરવાનો છે, એ તો મારો રોલ છે, મારી ભૂમિકા છે, આ તો મારે કરવું જ જોઈએ. આ તો હું ન કહું તો કોણ કરશે એમ. તો એવો ભાવ આવે ને, તમારી ભૂમિકા, તમારી રિસ્પોન્સિબિલિટી, તમારું રૂટીન, તમે જે કરો છો એને તમે સ્વીકારી લ્યો, એને એક્સેપ્ટ કરી લ્યો અને સહજ બનાવી દો, તો તમને બંધન નહીં લાગે. મેં તમને વાત કહી ને કે આજકાલ પ્રોબ્લેમ એવો થઈ ગયો છે કે બધા છોકરીઓ ને બધા બહેનો ને બધા ભણે ગણે છે. પહેલા આટલા બધું ભણતા નહોતા, તો ભણે ગણેનો વાંધો નથી, પણ ભણતા પછી મનમાં એવું થઈ જાય કે ઇન્ટરવ્યુ લેવા માટે છોકરો જાય તો એ છોકરી એમ કે ભાઈ હું લગ્ન કરીશ પણ ઘરનું કામ નહીં કરું. અને અમારે તો અહીંયા ભુજમાં ને કચ્છમાં કેવું છે ખબર છે? તો ખબર તમારે ત્યાં બધા આપણા ગુજરાતમાં કેવું હશે, પણ અમારે કચ્છમાં કેવું છે કે કચ્છમાં રવિવારે સાંજના ઘરે ભોજન બનાવીએ તો પાપ પડે. ભોજન બનાવવાનું નહીં, રવિવારે તો નહીં નહીં ને નહીં. શું કામ? તો કે કચરો ખાવા જાઓ છે બહાર. એટલે હવે જો જવાબદારી હોય, ઘરની વહુ હોય તેને બધી રસોઈ બનાવવાની હોય, ઘરને જમાડવાના હોય, મહેમાનો સાચવવાનો હોય, પણ આ જે કરવાનું હોય ને એ કરવાની વસ્તુ એને પોતાની જાતને માને કે ભાઈ આ હું ન કરું, આ મને ન શોભે. તો એ ઇન્ટરવ્યુમાં છોકરાને કીધું, હમણાં 4 દી પહેલાની વાત છે, છોકરો મને કહેતો હતો કે સ્વામીજી ઇન્ટરવ્યુ મને એવું કહેવામાં આવ્યું કે ભાઈ ઘરે હું લગ્ન તો કરું પણ કામ નહીં કરું. પછી તમારા મમ્મી કે તમારા પપ્પા કે તમારા ભાઈ કે તમારા બેન છે ને એને કોઈ પ્રકારનો રોગ હોય તો એની કોઈ સેવા હું નહીં કરું, ઘરની અંદર કામ નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય. જો આપણે છે ને કોઈકના ઘરમાં લક્ષ્મી તરીકે ગયા હોય તો એ ઘરના જે વાતાવરણ હોય એ વાતાવરણમાં એ ઘરના લોકો સંઘર્ષ કરીને આગળ વધતા હોય. તો તમે કોકના ઘરમાં ગયા હો તો એ ઘરને તમારે આગળ લઈ જવાનું હોય, એના બધા જ પ્રશ્નોથી મુક્ત થઈને તમારું કોન્ટ્રીબ્યુશન તમારે એમાં નોંધાવવાનું હોય. તો એ આખું જે ગુણ જે ભગવાન સમજાવે છે કે એ જે ગુણ છે ને એ ગુણને કારણે આપણે આપણો રોલ, આપણી ભૂમિકા, આપણે જે કંઈ કરવા માંગીએ છીએ ને એ બધામાં પ્રોબ્લેમ આવશે, સમસ્યા આવશે. તો ભગવાન ચર્ચા એ કરશે કે ભાઈ આ ગુણ છે એ આપણને બાંધશે, ત્રણેય ગુણ બાંધશે. સત્વ ગુણે બંધન કરે, રજોગુણે બંધન કરે અને તમો ગુણે બંધન કરે. તો ત્રણ ગુણના જે બંધન છે એ કેવી રીતે બંધન કરે છે એની ચર્ચા આપણે આખા અધ્યાયમાં જોવાના છે. આ તો સારાંશ તમને કહું છું કે આખો જે 14મો અધ્યાય છે જે ગુણત્રય વિભાગ છે એમાં 3 ગુણોની ચર્ચા અને 3 ગુણોથી કેવી રીતે બંધન થાય અને કેવી રીતે એમાંથી મુક્તિ મળે એની બધી ચર્ચાઓ અહીંયા ભગવાન કરવાના છે. અને પછી અર્જુન છે એ પ્રશ્ન કરશે કે ભાઈ આ ગુણ ત્રણેયમાંથી મુક્ત થવા માટે શું કરવું જોઈએ? અને પછી ભગવાન એનો જવાબ આપશે ગુણાતીતના લક્ષણો, જેને કહેવામાં આવે છે 14મા અધ્યાયમાં 3 શ્લોકની અંદર ભગવાને આ ગુણાતીત એટલે કે ત્રણેય ગુણોથી પર થઈ જવાની કળા જેની અંદર છે તે એને કહેવાય ગુણાતીત. તો એની ચર્ચા અહીંયા ભગવાન કરશે. અને 27 શ્લોકનો આ આખો અધ્યાય છે અને છેલ્લા શ્લોકોની અંદર 26-27માં શ્લોકમાં આ અધ્યાયની પૂર્ણાહુતિ થશે. તેવી રીતે આ 14મો અધ્યાય છે એના આપણે શ્લોકોને થોડું ઇન જનરલ જોયું આપણે, હવે શ્લોક વાઇઝ જોઈએ અને પછી ડિટેલમાં થોડુંક જોઈ લઈએ આપણે. તો 1 થી 4 શ્લોક એ ઇન્ટ્રોડક્શન છે આત્મજ્ઞાન માટેના, જે નોલેજ કે જેને જ્ઞાન કહેવામાં આવે. એમાં સૌથી પહેલા ભગવાન કંઈક બોલે અને ભગવાન જ્ઞાનની પ્રશંસા કરે પહેલા ને બીજા શ્લોકની અંદર, અને પછી એના વિશે આગળ 3 અને 4 શ્લોકમાં કંઈક કહે અને ઇન્ટ્રોડક્શન કરે. નોલેજ, જ્ઞાન યોગનું, આત્મજ્ઞાનનું ઇન્ટ્રોડક્શન છે 1, 2, 3 ને 4 શ્લોકમાં. પછી 5 થી 18 શ્લોકમાં 3 ગુણો બંધન કેવી રીતે કરે છે એના વિશે ભગવાન વર્ણન કરે છે. 5 થી 18માં આ 3 ગુણોનું કાર્ય
અને કેવી રીતે આપણને બંધન કરે છે એનું એનાલિસિસ છે ભગવાન એ કરે છે 5 થી 18 અને એ પછી 19 અને 20 ગુણોનું પરિવર્તન, કે તમો ગુણમાંથી રજોગુણમાં તમે આવો, રજોગુણમાંથી તમે સત્વગુણમાં આવો, અને સત્વગુણમાં આવીને તમે જ્ઞાન પ્રાપ્ત કરો એટલે તમે આનાથી મુક્ત થઈ જાઓ. તો ત્રણેય ગુણોમાંથી મુક્ત થવા માટેને આ ગુણોનું પરિવર્તન કરવું અત્યંત જરૂરી છે, જે 19 અને 20 કહેવામાં આવે. અને પછી અર્જુન છે એ 21મા શ્લોકમાં અર્જુનનો પ્રશ્ન છે કે ભગવાન ગુણાતીત કોને કહેવાય અને કેવી રીતે બની શકાય. અને ભગવાન પછી 22 થી લઈ અને 25 સુધી એ ગુણાતીતના લક્ષણોનું વર્ણન કરે છે. 26મા શ્લોકમાં એની ફલાદેશ અને અધિકારી કોણ છે એનું વર્ણન છે. અને 27મા શ્લોકમાં આ જ્ઞાનની ચર્ચા કરી અને ભગવાન છે એ આ અધ્યાયની પૂર્ણાહુતિ કરે છે. તો પેલા 2 શ્લોક છે એમાં જ્ઞાનની પ્રશંસા છે. શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાનમુત્તમમ યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમિતો ગતાઃ. ભગવાન અહીંયા કહે છે 14મા અધ્યાયમાં શરૂઆત કરે છે કે આ બધા જે જ્ઞાન છે એમાં ઉત્તમ જ્ઞાન હવે અર્જુન હું તને કહેવા જઈ રહ્યો છું કે 3 ગુણોથી બંધન થાય અને આ 3 ગુણોમાંથી મુક્તિ કેવી રીતે મળે એની ચર્ચા પહેલા ને બીજા શ્લોકમાં છે. અને પછી 3જા શ્લોકમાં ભગવાન કહે છે મમ યોનિર મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દદામ્યહમ સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. હે અર્જુન, આ જે બ્રહ્મ છે મહાન બ્રહ્મ માયા એ મારી યોનિ કે ગર્ભાશય કહેવાય, અને તેમાં હું ગર્ભનું આધાન કરું છું એટલે એમાં હું ચેતનતા પૂરું છું અને હું એને ગતિ આપું છું. અને પછી આખું બ્રહ્માંડ આખું યુનિવર્સ છે એમાં આ ગતિ એટલે મારી શક્તિ. એ શક્તિ આ માયામાંથી પ્રગટ થઈ અને બધા જ કણે કણમાં વ્યાપ્ત થઈ અને આખું બ્રહ્માંડ ગતિમાં છે. તો અત્યારે આપણે બધા ગતિમાં છીએ. મેં આની પહેલે તમને પ્રશ્ન કર્યો હતો કે આપણે બધા ગતિમાં છીએ. તમે ક્યાંક રહ્યો, હું કંઈ ક્યાંક રહું, તો આપણે બધા ગતિમાં આપણી પોતપોતાની દુનિયામાં પોતપોતાના સમયમાં અને આપણે આપણી ગતિ કરી રહ્યા છીએ. તો બધા આપણે ભેગા કેવી રીતે થયા? એ ભગવાનની માયા શક્તિમાં જ્યાં સુધી એલાવ ન થાય ત્યાં સુધી આપણે બધા ભેગા ન થઈ શકીએ. કારણ કે આપણે બધા અલગ અલગ જગ્યાએ રહેનારા છે, બધા લોકો છીએ, આપણે એકબીજાને ઓળખતા પણ નથી, ક્યારે જોયા પણ નથી આપણે. તો અહીંયા આપણને આ પ્લેટફોર્મ ઉપર ભેગા થવા માટે જે કંઈ નક્કી થયું, જેના નિમિત્તે નક્કી થયું, પણ એ નક્કી થવાની પાછળ ભગવાનની જે માયા શક્તિ છે એ માયા શક્તિમાં જ્યારે ભગવાનની કૃપા થાય ત્યારે આપણે આવી રીતે સારા કાર્ય માટે શ્રેષ્ઠ વિચારોના આદાન પ્રદાન કરવા માટે આપણે અહીંયા ભેગા થઈ શકીએ. દેટ્સ ભગવાન. એટલે આ બરાબર ક્લિયર રાખજો કે તમારું અહીંયા બેસવું અને મારું અહીંયા બેસવું એ આપણી સ્વતંત્ર ઈચ્છાનો એક ભાગ તમને લાગતો હોય તો હજી જરાક બરાબર સમજી લેજો. એ માત્ર આપણી ઈચ્છા નથી, એ પરમપિતા પરમાત્મા છે. એ પરમાત્માની શક્તિ અને એના પોતાની કૃપા વગર આપણે આ રીતે સત્સંગ કરી શકીએ નહીં. કારણ કે ગત્યાત્મક જગત છે આ. તો તમે તમારા કર્મોને કારણે તમે જ્યાં પણ છો, જેવી પણ રૂપમાં, જે સ્થિતિમાં છો, એ તમારા કર્મને કારણે તમે ત્યાં પહોંચ્યા છો. અને મારા કર્મને કારણે હું સ્વામીજી સંન્યાસી જીવન જીવું છું. તો બધા અલગ અલગ કર્મને અલગ અલગ જગ્યાએ રહેતા લોકો છે. એ ભગવાનનો ઓર્ડર હતો. કરેક્ટ, સીમાબેનની વાત એકદમ સાચી છે. એ જ કહેવા માંગુ છું કે આ ભગવાનનો ઓર્ડર છે, યુનિવર્સલ ઓર્ડર છે કે તમારે બધાએ સાંભળવાનું છે. એટલે તમારા કાન દ્વારા તમારા ગર્ભમાં કે જેને હજી જન્મ પણ નથી લીધો તો એનું સારું થાય, એ ગર્ભમાં રહીને ગીતાજીનું જ્ઞાન પ્રાપ્ત કરે, એના સંસ્કારો મળે, એના માટે તમે સજાગ છો. અમે પ્રયત્ન કરીએ છીએ અને ગાયત્રી પરિવાર માતાની પાઠશાળા શરૂ કરી અને એ વિચારોનું એક સ્ટેજ બનાવ્યું કે જ્યાં આટલા સુંદર મજાના વિચારો છે એ ગર્ભમાં રહેલા શિશુ સુધી પહોંચે અને એ બાળક જ્યારે બહાર આવે ત્યારે સુંદર મજાનું જીવન એ જીવે અને પોતાના પરિવારને, પોતાના સમાજને અને સમગ્ર રાષ્ટ્રને પણ આગળ લઈ જાય. તો એના માટેની ઉદ્દત ભાવનાઓના સંકલ્પથી આખો આ જ્ઞાન યજ્ઞ આપણો ચાલી રહ્યો છે. તેમાં પ્રકૃતિ અને ભગવાન છે એ પણ પોતાનું આયોજન છે, એ આયોજનમાં આપણને મદદ કરે. એટલે અહીંયા આપણે અહીં જે ભગવાન કહે છે કે ભાઈ આ મારી જે યોની છે, આ બધી માયા છે, એમાં મેં
આ ગર્ભનું આધાન કર્યું એટલે ભગવાને શક્તિ મૂકી એટલે ગતિ મૂકી, પણ એ શક્તિ એ કર્મની કયો કે તમે કર્મ ફળ કયો કે જે કંઈ તમારે નામ દેવું હોય એ નામ દ્વારા એ શક્તિ વહી રહી છે. અને શક્તિને કારણે આખા જગતમાં બધી જ ઘટનાઓ, અત્યારે યુદ્ધ થાય છે એ પણ આ ઓર્ડરમાં છે, અને યુદ્ધ રોકાઈ રહ્યું છે. આજકાલ સમાચારો આવે છે કે ભાઈ ટ્રમ્પ ભાઈને કંઈક સદબુદ્ધિ જેવું આવ્યું એવું લાગે છે, પણ ખબર નહીં, સાચી તો આવ્યું ત્યારે ખબર નહીં, અત્યારે લાગે છે એવું કે ભાઈ આવી ગઈ છે, છોકરો ડાયો થઈ રહ્યો છે અને યુદ્ધ પતાવી રહ્યો છે એવું લાગી રહ્યું છે. તો એ સદબુદ્ધિ પણ ભગવાનની જ શક્તિથી મળે છે. તો આ રીતે ભગવાન કહે છે કે આખા જગતમાં હું આવી રીતે મારી શક્તિથી આખા જગતને ચલાવું છું. અને પછી ભગવાન 5મા શ્લોકથી કહેવાનું શરૂ કરે છે. શું કહે છે ભગવાન? સત્વમ રજસ્તમ ઇતિ ગુણાઃ પ્રકૃતિ સંભવાઃ નિબધ્નન્તિ મહાબાહો દેહે દેહિનમવ્યયમ. આ આત્માને બંધન કરાવનારા 3 ગુણો છે. સત્વમ, રજસ અને તમઃ. 3 ગુણ છે. આ 3 ગુણની રમત એટલે તમારું જીવન, અને 3 ગુણની રમત એટલે મારું જીવન. આ 3 ગુણોનું આખી રમત છે. અને ભગવાન એનું રહસ્ય ઓપન કરે છે. આ સિક્રેટ જાણવા જેવું. જો આપણે લોકો ઘરમાં બેસીને તમે ભગવદ્ ગીતા, ઘણા લોકો અમે ગીતાજી વાંચી લેશું, એમ ગીતાજી વંચાય નહીં. તમે વાંચશો તો 50 પ્રશ્નો ઉભા થશે, તમે પૂછશો કોને? કારણ કે આ બધું અટપટું સહેલું નથી. આ હું તમને સમજો, તમે સાવ સહેલું લાગે, પણ તમારી મેળે એકવાર ગીતાજી ખોલીને તમારે શું કરવાનું કે આ સત્સંગ કે આ સ્વામીજી સમજાવે છે એનો શું ફાયદો, શું અર્થ થાય, તો તમારે આ અધ્યાય હું તમને બધાને ભણાવું છું ને એની પહેલા તમારી મેળે તમારે આખો અધ્યાય જોઈ જવાનું. 14મો અધ્યાય છે ને, તો ટ્રાન્સલેશન આપેલ તમને મળતું જ હોય. 14મો અધ્યાય આખું જોઈ જાઓ, પછી મને સાંભળો, અને પછી તમે ગીતાજી ખોલો, પછી ફરી તમે અધ્યાય જોશો ને તમને ખબર પડશે કેટલો બધો ફરક પડે છે. કારણ કે આ તમને ખબર પડે કે આમાં કીધું છે, પણ એનો અર્થ શું થાય એ ખબર નહીં પડે. એટલે ભગવાને ગુરુ પરંપરા બનાવી, એટલે ભગવાને ગુરુજીનું સર્જન કર્યું, સદગુરુ બનાવ્યા. કેમ કે એના પ્રકાશથી બધું, આજે ગીતાજીમાં પ્રકાશ તો ઓલરેડી છે આની અંદર, પણ એ તમારી બુદ્ધિમાં પ્રકાશ કરે ને એના માટે ગુરુની જરૂર પડે, એના માટે આચાર્યની જરૂર પડે કે જે તમે સમજી શકો ને એવી ભાષામાં, એવા એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવી દે. તો આ 3 ગુણોની રમત એટલે આપણા બધાનું જીવન. અને આ 3 ગુણોથી જ બંધન થાય, અને આ 3 ગુણોથી મુક્તિનું નામ જ મોક્ષ કહેવાય. તો હવે આમાં તમને ખરેખર પ્રશ્ન તો થવો જોઈએ કે આ 3 ગુણો બંધન કરે, તો એમાં તમો ગુણ તમને બધાને ખબર, તમો ગુણ એટલે શું, અને રજો ગુણ છે એ મોટા ભાગને ખબર હોય. પણ પ્રશ્ન એ થાય કે સત્વગુણ હોય જે શ્રેષ્ઠ માનવામાં આવે, સાત્વિક વ્યક્તિ કહેવાય, સત્વગુણ વાળા વ્યક્તિ કહેવાય, એ બંધન કરે? સત્વગુણ પણ શું આપણને બંધન કરી શકે એની ચર્ચા ભગવાન અહીંયા કરે છે. તત્ર સત્વમ નિર્મલત્વાદ પ્રકાશક મનામયમ સુખ સંગેન બધનાતિ જ્ઞાન સંગેન ચાનઘ ચ અનઘ. હે અનઘ, હે નિષ્પાપ. અનઘ એટલે નિષ્પાપ, અનઘા. ખૂબ સરસ મજાનું નામ છે અનઘા, વન્ડરફુલ નેમ. રાખી મૂકજો ક્યાંક, સ્ટોર કરવા જેવું છે. અનઘા, અનઘા મીન્સ નિષ્પાપ. ભગવાન અર્જુનને કહે છે અનઘા. અનઘા એટલે જેના જીવનમાંથી કોઈ પાપ રહ્યા નથી, બધા પાપોથી મુક્ત થયો છે, પરમ પવિત્ર છે, એ છે અનઘ. તો હે અનઘ, હે નિષ્પાપ. સત્વગુણ જે છે એ નિર્મળ હોવાને કારણે પ્રકાશક, એટલે કે આઈ ગેસ સત્વગુણ વધારે બંધનમાં મૂકે સેન્સિટિવિટીને કારણે. બંધનમાં મૂકે, પણ ભગવાને લોજિક જુદું આપે છે. આ સેન્સિટિવિટી છે ને, એ વાત સાચી છે કે જે લોકો સાત્વિક લોકો હોય ને એ લોકો થોડા સેન્સિટિવ વધી જાય, એટલે બીજાના દુઃખને પોતાનું જલ્દી માની લે, એટલે બીજાને દુઃખી જોઈને એ રડવા માંડે. એટલે સાત્વિક લોકો હોય એ લોકો એટલા બધા ટ્રાન્સપરન્ટ હોય ને, એટલે બીજા આજુબાજુના લોકો કે દૂરના લોકો હોય એનું જે પણ કાંઈ પેઇન હોય ને એનું રિફ્લેક્શન એમાં બહુ થાય. એટલા માટે સત્વગુણવાળા વ્યક્તિઓનું એટ્રેક્શન બધાને હોય છે. દરેક વ્યક્તિ હોય ને એને સત્વગુણવાળો વ્યક્તિ બહુ જ ગમે. સારો વ્યક્તિ કોને ન ગમે? જે તમારા દુઃખમાં દુઃખી થાય, તમારું સુખ જોઈને એને વધારે સુખ થાય, ઈર્ષા ન કરે, એ સુખી થાય.
મોટા ભાગે કેવું થાય કે આપણા લોકોના જીવનમાં જ્યારે સુખદ ઘટના ઘટે ત્યારે આપણા પોતાના નજીકના હોય ને એને ગમે નહીં. આ ખબર હોય આપણે બધા, તમે બધાને ખબર હશે, આ બહેનોમાં તો વધારે હોય કે તમને કોઈક સારું ઘર મળી જાય, સારું પાત્ર મળી જાય, સરસ જીવન જીવવા મળે, તમને ફ્રીડમ મળે, ઘણું બધું તમારું સારું હોય, અને તમારા કોઈ પિતરાઈ બહેનો કે બીજા કોઈ હોય કુટુંબ પરિવારમાં ક્યાંક હોય, એવા પરિવારમાં લોકો હોય, તો એમાં બધું તમને ઈર્ષા જોવા મળે કે તમારું સારું થવાથી એને સુખી થવાને બદલે એ દુઃખી થઈ જાય, અને આપણને કોઈ પ્રોબ્લેમ આવે તો તાળી પાડે કે વાહ બહુ બરાબર છે, બરાબર છે, બરાબર છે. ત્યારે સાત્વિક લોકો હોય ને એ ઉલટા હોય. તો અહીંયા ભગવાન એવું કહે છે કે જે સત્વગુણ છે ને એ કેવી રીતે બાંધે છે? સુખ સંગે ને બધનાથી, સુખની આસક્તિથી સત્વગુણ બાંધે. ચલો આપણે એટલે સમજીએ કે સત્વગુણ કોને કહેવાય. જો સત્વગુણ છે ને એ કેવો છે તો કે નિર્મલ છે. એટલે તમને જ્યારે કોઈ પ્રકારનું પ્રેશર ન રહે, કોઈ પ્રકારનું સ્ટ્રેસ ન હોય, અને તમને મજા આવે, હળવાશનો અનુભવ થાય, રિફ્રેશ તમે થઈ જાઓ, એકદમ અંદરથી આનંદ લાવવા માટે બધું બરાબર લાગે, ઉત્સાહ વધારે આવે, એવું આખા દિવસમાં તમને ક્યારે ફીલ થાય? આખા દિવસમાં તમને આવું આમ હળવાશ લાગે, એકદમ મજા આવે, આનંદ થઈ જાય, કંઈક કરવાનું મન થાય, ઉત્સાહ જાગે, એવું તમને દિવસમાં ક્યારે ફીલ થાય? આવું આને કહેવાય સત્વગુણ. સત્વગુણમાં કેવું હોય, એમાં તમને કંઈક વાંચવાનું પણ મન થાય, તમને કંઈક બીજું સારું કરવાનું મન થાય. હા, સવારે મોર્નિંગમાં, કરેક્ટ રિદ્ધિબેન, મયુરીબેન, સવારમાં વહેલી સવારે તમે જ્યારે ઉઠો, જો 9 વાગે ઉઠો, 8 વાગે ઉઠો એ ના હાલે, એમાં સત્વગુણ ન હોય. સત્વગુણ માટે કમસે કમ તમારે 7 વાગ્યા પહેલા ઉઠી જવું જોઈએ વહેલી સવારે. કારણ કે મેં તમને આની પહેલા વાત કરી હતી, આમાં જ્યારે મારે પૂછવું છે, ત્યારે સવારે ઉઠીને ભગવાનનું નામ લઈએ પછી આખો દિવસ એકદમ મસ્ત જાય. કરેક્ટ, એકદમ સાચો ટ્વિંકલબેન. અર્લી મોર્નિંગ, ઉર્વશીબેન, અર્લી મોર્નિંગ. જો એમાં એવું છે, મેં આપને વાત કરી તમને બધાને કે તમારા બધા માટે એક ઓર્ડર, એક નિયમ છે. તમારે બધા જ તમારું શ્રેષ્ઠ સંતાન પ્રાપ્ત કરવા માટે આ રોજ કરવાનું છે. સવારના 6:10 વાગે કે 6:07 સૂર્યોદય થાય છે. એ સૂર્યોદય પહેલા એટલે લગભગ 6:05 કે 6 વાગે મોડું તમારે સૂર્ય ભગવાન જ્યાંથી દેખાય એવી જગ્યાએ તમારે બેસી જવાનું છે. અને સૂર્ય ઉગતા પહેલું કિરણ જે આવે ને એ સીધો સૂર્ય ભગવાનના આશીર્વાદ છે, એ તમારા શરીર ઉપર પડે છે. એ તમારે પ્રયોગ કરવાનો છે. દરેકે ઈચ અને એવરીબડી, આ ગ્રુપમાં જેટલા પણ છે એ બધાએ આ પ્રયોગ કરવાનો છે. શ્રેષ્ઠતમ પ્રયોગ છે આ. ગર્ભવતી બહેનો માટેનો મને કોઈ પૂછે કે સ્વામીજી સર્વશ્રેષ્ઠ ઉપાય શું છે શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ માટે? સ્વાસ્થ્ય અને ચારિત્ર, આ બંનેથી સંતાન શ્રેષ્ઠ થાય. ચારિત્ર્ય, બુદ્ધિમત્તા અને સ્વાસ્થ્ય, આ 3 ગુણો છે શ્રેષ્ઠ સંતાન માટેના. જ્યારે કંઈ કામ કર્યું હોય એમાં કોઈ સ્વાર્થ ભાવ ન હોય ત્યારે મને બહુ ખુશી થાય છે. કરેક્ટ, એકદમ સાચું ભારતીબા ચાવડા, બહુ સાચી વાત છે. તમે જ્યારે શ્રેષ્ઠ કામ, સાત્વિક કામને શું કહેવાય, જેમ ભગવાન પાછળમાં કહેશે આગળ જઈને કે સત્વગુણ એટલે શું? સત્વગુણમાં સાત્વિક કર્મ થાય. આ તમે જે લખ્યું છે એ સાત્વિક કર્મ છે કે હું કર્મ કરું, હું સારું કર્મ કરું, એના ફળ સાથે કોઈ કન્સલ્ટ ન રાખું અને મારું બેસ્ટ આપું, ત્યારે મને બહુ આનંદ આવે. એ સત્વગુણ કહેવાય. પણ ભગવાન કહે છે કે સત્વગુણમાં સુખ જે થાય ને એની આસક્તિ થઈ જાય કે મને મજા જ આવી જોઈએ, મને મજા જ આવી. જેમ કે આપણે સ્નાન કરીએ તો કેવી મજા આવે, સવારના તો કરવાનું જ હોય, પણ બપોરના તમે સૂઈ જાઓ, કલાક, 1.5 કલાક, 2 કલાક સુવાય નહીં હોય એટલું બધું. જો કે મને ખબર ને ડૉક્ટર કહેતા તો સૂજો તો વાંધો નથી મને, પણ બપોરના બહુ ન સૂવું. કારણ કે બપોરના સૂવાને કારણે તમો ગુણ આવે, તમસ વધી જાય. કારણ કે તમે જ્યારે ઊંઘ કરો ને ત્યારે ઊંઘને કારણે તમારો ગુણ ચેન્જ થઈ જાય અને તમો ગુણ શરૂ થઈ જાય. એટલે ધારો કે તમે એમ કહો કે પછી તમો ગુણ આવે કે શું કરું, તો કે હું સ્નાન કરું ને તો જ મને મજા આવે. કેમ? તો કે સ્નાન કરવામાં કાંઈ મજા બહુ આવે છે. જો આ મજા આવે એટલે સત્વગુણ આવે, પણ એ સત્વગુણ તમને સુખને કારણે બાંધે.
કે સત્વગુણમાં સુખ છે એટલે સત્વગુણ મારો ચાલવો જ જોઈએ, સત્વગુણ લાંબો જ હોવો જોઈએ, આખો દિવસ સત્વગુણ રહેવો જોઈએ, એવું મનમાં થાય, રહેશે નહીં. એટલે ભગવાન કહે છે કે એને બંધન કહેવાય. અને જ્ઞાન સંગેના એટલે નવું નવું જાણવાની માણવાની બધી ઈચ્છા થયા જ કરે. આ જાણ લઉં, આ જાણ લઉં, ઓને સાંભળી લઉં, આને સાંભળી લઉં, આ કરી લઉં, તે કરી લઉં, ઓલું પુસ્તક વાંચી લઉં, આ પુસ્તક વાંચી લઉં, એમ જેનું આ એક સત્વગુણનું લક્ષણ છે. પણ ભગવાન કહે કે જ્યારે એમાં બહુ અતિ માત્રા આવી જાય ને તો એ પણ આપણા માટે બંધન ઊભું કરે. એટલે ભગવાન સત્વગુણને બંધન વાળું કે. પછી રજો રાગાત્મકમ વિદ્ધિ, અને રજોગુણ એટલે જ્યાં તમારું કર્મમાં ઇન્વોલ્વમેન્ટ થાય. જોજો તમારું કર્મ બે પ્રકારનું હોય, એક ફિઝિકલ કર્મ અને એક તમારું સટલ સૂક્ષ્મ કર્મ જે બુદ્ધિ અને વિચારથી થાય. ઘણા બધા વિચાર અને ઘણું બધું કર્મ, એનું નામ રજોગુણ. જો ઘણા લોકો એવા હોય ને કે શાંતિથી બેસી પણ ન શકે, ક્લાસમાં પણ તમે બેઠા હો ને તો એ ઘણા લોકો પગ હલાવ્યા કરે બેઠા બેઠા. કેમ? કારણ કે અંદર રજોગુણ એટલો બધો ભર્યો છે. રજોગુણ હોય ને તો તમે શરીરને પણ સ્થિર ન રાખી શકો છો. સ્કૂલમાં આમાં જે લોકો ટીચર છે, એમાંથી કોઈ ટીચર આ બેઠા છે, એમાં શિક્ષકો છે ને ખબર હશે, ઘણા છોકરાઓ શાંતિથી બેસી જ ન શકે. કાંક ને કાંક કે કાંઈ ન કરે, પેન્સિલ માર્યા કરે, આમ કરે કે અવાજ ન કર, કેવું પડે, હા અવાજ ન કર, આમ ન કર, તેમ ન કર. જો બેડ રેસ્ટમાં હો કિસ तरह सूर्य दर्शन कर सकते हैं सुबह जल्दी. સીમાબેન એક પ્રશ્ન કર્યો છે, બીજા ઘણા અમુકનો પ્રશ્ન પણ હશે કે બેડ રેસ્ટમાં હોઈએ તો શું કરવું. એટલે એક ઉપાય એ છે કે તમારું બેડ કદાચ એવી જગ્યા હોય કે બારી હોય કે જ્યાં તમારે બારી ખોલી તમે સૂર્ય ભગવાન જોઈ શકતા હો, એવી જગ્યા હોય. અને આ બેડ રેસ્ટમાં 100% થોડીક વાર તો ઊભું થવાની છૂટ હશે. મને એમ છે બેડ રેસ્ટનો મતલબ એવો તો નહીં હોય કે 24 કલાક ઊભું જ નહીં થવાનું બેડમાંથી, એવું તો નહીં હોય. થોડી થોડી છૂટ હોય તમને, તો બેડની અંદર પણ થોડોક ટેકો લઈને બેસી શકાય, એવું પણ થઈ શકે ને. તો એવી રીતે બેસી અને ક્યાં તમારું કોઈક બારી હોય કે કોઈક અગાસી હોય, સૂર્યનો પહેલું કિરણ અમારે નથી દેખાતું તો લેટ કેટલા ટાઈમ સુધી ચાલે. ઓકે. તો લેટ સૂર્યનું જે તમારે દર્શન કરવા હોય તો 8 વાગ્યા સુધી કરી શકાય. 8 વાગ્યા સુધી ઓકે. કેમ કે 6:10 ઓલરેડી આવી જાય છે, સૂર્યોદય થઈ જાય છે. 6:15 આપણે ગણીએ તો 6:15 થી 7:15, એટલે 7:15 થી લઈને 7:45 સુધી, મેક્ઝિમમ 7:45 સુધી, 7:30 7:45 સુધીમાં તમે કરી લો તો ચાલે. જે લોકોનું પહેલું કિરણ દેખાતું જ ન હોય, કોઈ તમે ફ્લેટમાં રહેતા હો અને જો તમને દેખાતું ન હોય તો તમે 7:30 7:45 વાગ્યા સુધીમાં પણ દર્શન કરી લો તો ચાલે. પછી સૂર્યની ગરમી વધતી જાય ને તો પછી સ્કિનને થોડુંક ડેમેજ કરે, અસર કરે. એટલે 8 વાગ્યા પછી સૂર્યોદય જોવું હોય તો તમારે સૂર્ય જોતા પહેલા તમારા મોઢા પર કપડું પાથરીને એકદમ થોડીક વાર જોઈને પછી મોઢા પર કપડું પાથરી દેવું, ભીનો કપડે, જેથી કરીને સૂર્યના તેજ કિરણો છે એ તમારા મોઢાને, ફેસને ડિસ્ટર્બ ન કરે. મોસ્ટલી પછી પેટીમાં રાખે, ખબર છે ઈ કેના માટે પીડીઓ થાય. તો જો શરૂઆત થી જ આદત પાડેલી હોય ને એ સૂર્ય દર્શન, પછી ડોક્ટર કહે કે તમે બાળક જન્મે ને એટલે તમે એની સૂરજ સામે મૂકજો. એટલા માટે જો આ બેને કહે છે, પોતાની વાત જણાવે છે કે છોકરાને ઘણીવાર જન્મ થાય ને પછી પેટીમાં રાખવો પડે, કમળો થઈ જાય, કમળો કે કમળી વોટેવર કંઈક થઈ જાય ને, તો એમાં ઈ સમયે ડોક્ટર પણ એવું કરે કે પેટીમાં રાખેલા બાળકને સૂર્યપ્રકાશ આપવામાં આવે. ડૉક્ટર પણ સૂર્યપ્રકાશ આપતા હોય છે અમુક માત્રામાં, એને જે બાળક હોય ને પેટીમાં રાખેલું એને પણ. તો સૂર્યપ્રકાશ છે ઇવન તમારા ગર્ભમાં રહેલું બાળક છે ને ત્યાં સુધી પણ એના કિરણો પહોંચે તો એના માટે બહુ આશીર્વાદરૂપ જ થાય, તો એની પ્રોબ્લેમ જ ના આવે. કારણ કે સૂર્યપ્રકાશના કિરણોનો બેનિફિટ એટલો બધો છે. ઇવન ઘણા લોકો મને કમ્પ્લેન કરતા હતા કે રાતના અમને ઊંઘ નથી આવતી, રાતના મને ઊંઘ નથી આવતી. જે પણ કોઈ વહેલી સવારના સૂર્યનું દર્શન કરીને સૂર્ય સામે બેસે ને એ લોકોને રાતના ઊંઘ સારી આવશે. આ તમને લોજિક ન સમજાય તો તમે ગૂગલ કરી લેજો. આ ચેટ જીપીટી છે કે ને, ચેટ જીપીટીને પૂછી લેજો આ કે સવારના સૂર્યોદયના જે સારી રીતે બેસીને 2 મિનિટ 5 મિનિટ બેસવાનું હોય, એમાં કોઈકે પૂછ્યું છે કે કેટલો સમય બેસવાનું હોય, તો 5-10 મિનિટ 15 મિનિટ તમે બેસી શકો. જેમ સમય જાય ને, જેમ કે 7:30 7:45 થઈ ગયા તો 10 મિનિટ તમે ક્યારે લઈ શકો. પછી 8 વાગ્યા પછી બેસતા હો તો બહુ લાંબો સમય ન બેસો, કારણ કે બહુ પછી હવે ઉનાળાનો સમય આવી ગયો ને, સૂર્ય વધારે તપતો હોય. જો કે હમણાં તો આપણા ગુજરાતમાં વાદળી વાતાવરણ છે અને આગાહી છે વરસાદની, એટલે અત્યારે તડકાનો તેજ એટલું બધું ન હોય. પણ જો બહુ વધારે તડકો હોય ને
તો પણ એ તમારા શરીર ઉપર ન આવવો જોઈએ. એનું જરા ધ્યાન રાખવું તમારે. એટલે 10 થી 15 મિનિટનો સમયગાળો ઇટ્સ ઓકે કહેવાય. અને વિટામિન ડી જે લોકોને ઓછું પડતું હોય એના માટે પણ સૂર્ય ભગવાનની સામે સવારના 10 થી 15 મિનિટ સીધા, અને પછી તમારી પીઠનો ભાગ સૂર્ય ભગવાન તરફ આવે એમ તમે 10 મિનિટ બેસો, 15 મિનિટ આ બાજુ બેસો ફ્રન્ટ સાઈડ, અને 15 મિનિટ પાછળની બાજુ તમારો પીઠ બતાવીને બેસો. તો એ બેસવાને કારણે વિટામિન ડી છે એ તમારા શરીરમાં ઓછું હોય તો સરખું થઈ જાય છે, એવું ડૉક્ટરોનું કહેવું છે. અમે કરીએ છીએ રેગ્યુલર, હું પણ રેગ્યુલર કરું જ છું. તો વિટામિન ડી જો તમારા શરીરમાં બરાબર હશે તો એની બધી જરૂર પડશે, તમારા બાળક માટે પણ જરૂર પડશે, તો એ તમારા માટે પણ ઉપયોગી થશે. 10 થી 25 મિનિટ તો ખરી, પછી ટાઈમ જે તે પ્રમાણે હા એ સંભાળીને કરું તમારે. તો આ રીતે તમને કંઈક દોડવાની, કર્મ કરવાની, કોઈક બહુ વિચારો તમને વધારે આવતો હોય, તમે લોકો ધ્યાનમાં બેસો તમને બહુ વિચાર આવે ને તો સમજો કે સમય તમારો રજોગુણ કામ કરી રહ્યો છે, રજસ. તો ભગવાન કે એ રજોગુણ છે એમાંથી શું ઉત્પન્ન થાય? તમને ભગવાન લક્ષણ આપે છે કે રાગ અને તૃષ્ણા અને આસક્તિને આ રજોગુણ ઉત્પન્ન કરે છે. જો રજોગુણનું પ્રાધાન્ય વાળું આપણું વ્યક્તિત્વ હશે ને, પર્સનાલિટી, એનામાં આસક્તિ અને રાગ અને તૃષ્ણા એટલે અનલિમિટેડ વોન્ટિંગ. એ દિલ માંગે મોર, ઢેલ નહીં, મોર, હજી વધારે, હજી વધારે, હજી વધારે, આ લઈ લો, આ લઈ લો, ઓલું ખરીદ લો, આ ખરીદ લો. એમાંય આ જે ઓનલાઈન ખરીદી જે નીકળી છે, માય ગોડ, તમને બધાને કહી દઉં, ખાસ ધ્યાન રાખજો. હવે ધીમે ધીમે હવે આવનારા સમયમાં આપણે બધાએ આપણું જે ધન સંપત્તિ છે એને બચાવવાના છે. આવનારા સમયમાં એવી સ્થિતિ બધી આવવાની છે. એટલે આપણે જેટલું પણ પૈસો, હવે કોઈ પણ પ્રકારનો ખર્ચો કરતા પહેલા 100 વખત વિચાર કરજો. બધા મનમાં આવે તો જ ખર્ચો, જરૂર લાગે તો જ કરવો, કેમ કે આવનારા સમયમાં બહુ જરૂર પડશે, પૈસાઓની જરૂર પડશે. એટલે આ ઓનલાઈન ખરીદી નીકળી છે, એટલે જેવું તમે ગયો ને ફટાફટ તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય ને પ્રીપેડ થઈ જાય ને વસ્તુ તમને 2 દીમાં ઘરે મળી જાય. તો એ બધું કરતા કરતા ઘણી વખત એવું થાય કે જરૂરી ન હોય એ વસ્તુ આવ્યા પછી ખબર પડે કે આની જરૂર જ નથી, ઓલરેડી આપણી પાસે અમુક વસ્તુ તો પડી જ છે. એટલે આ બધું જરા ધ્યાન રાખવું. એટલે તૃષ્ણા એટલે વધુ ને વધુ ઈચ્છા, વોન્ટિંગ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. ને બીજું કે ઈચ્છા ઉત્પન્ન થશે ને પછી એના વગર હાલશે નહીં, કે મને ખપે એટલે ખપે, એના વગર મને નહીં ચાલે. એટલે એને કહેવાય તૃષ્ણા. તો જીવાત્માને કર્મના સંગથી આ રજોગુણ બાંધે છે. અને હવે બધાનો સૌથી પ્રિય એવો તમો ગુણ મેદાનમાં આવે છે. તમસ એટલે શું? તમસ એટલે અંધારું, ઘોર અંધારી. આ બધા બહેનોને શબ્દ બરાબર યાદ હશે, ઘોર અંધારી. ઘોર અંધારી રે રાત અલડીમાં દુર્ગાનો અવતાર. તો ઘોર અંધારું એટલે કે તમોગુણ. તમસ એટલે ઊંઘ, નિદ્રા, આળસ અને પ્રમાદ, એને કહેવાય તમોગુણ. તમને ડોક્ટર કહે કે તમારે બેડ રેસ્ટ કરવો છે એટલે તમે સૂતા છો એટલે તમોગુણ ન કહેવાય. પણ તમારું બધું જ બરાબર હોય, સ્વસ્થ હોય, તો પણ તમને એમ લાગે ના હવે સૂતી છું, પડે હે, અચ્છા હે, ક્યાં ફરક પડતા હે, સૂર્યના પ્રકાશ કોણ લેવા જાય, સ્વામીજી તો બિચારા કીએ ક્યાં જાય, આપણે તો મેળ ન પડે, એમ માનીને તમે જો પથારીમાં સૂતા કરો અને 8-8, 9-9, 10-10 વાગે ઉઠતા હો તો એને કહેવાય તમો ગુણ. પ્રમાદ, આળસ, નિદ્રા, આ 3 લક્ષણ ભગવાન એના આપે છે, પ્રમાસ, આળસ અને નિદ્રા. તો એને કહેવાય તમો ગુણ. તો તમો ગુણ છે એ મોહનમ સર્વદેહી નામ, અને મોહ ઉત્પન્ન કરનારો છે. કે સૌથી વધુ આપણને શું ગમે? તો ઘણા બધા મને કે સ્વામીજી મને બધા વગર હાલે પણ મને ઊંઘ વગર ના હાલે. બસ મને ઊંઘ કરવા મળે એટલે મારું બધું એમ આવી જાય. અને ઘણા કેવા હોય, મહાપુરુષો ઊંઘણસી હોય, અને ઊંઘ એને ગમે ત્યારે આવી જાય. જો ઊંઘ એના થાકેલા શરીર હોય, તમે વર્ક કરેલું હોય અને તમે થાકી ગયો, તમને ઊંઘ આવે નેચરલ છે. પણ ઘણા એવા વ્યક્તિઓ હોય કે જે કામ ઓછામાં ઓછું કરે પણ ઊંઘ બહુ આવે ને વારંવાર ઊંઘ આવી જાય, જ્યાં હોય ત્યાં ઊંઘ આવી જાય. તો એને કહેવાય તમો ગુણ. ઘણીવાર અમારા ક્લાસમાં લોકો આવે તો મારા ક્લાસમાં આવીને કોઈને ઊંઘ આવે એ હું માની જ શકતો નથી. કારણ કે મારા જેવો ટીચર મારે ગોતવો પડે કે આવો શ્રેષ્ઠ ભણાવનારો કોણ મળે કે જે આપણને ઊંઘ ના આવવા દે.
કેટલા એવા આવે છે કે સામે જ આજ મારો મૂડ નથી ને થાકી ગઈ છું ને હું આજે ક્લાસ ન કરું ચાલશે, મેં તો બેસો તો ખરા, બસ બેસે અને મને ખબર છે કે હું એને ઘડિયાળ ભૂલાવી દઉં. તો એ તમો ગુણ છે. તમો ગુણની અત્યારે કામ કરવી તો બહુ થાકી જવાય છે. હા, એ તો બરાબર છે રાધિકાબેન, કામ કરો તો થાકી જવાય, કારણ કે સ્ત્રી શરીર હોય તો એ તમારી ભૂમિકા છે, તમારે કામ તો કરવાનું આવે, થાકી જવાય તો ઊંઘી જવાનું, વાંધો નથી મને, તમે ઊંઘી જાઓ, પણ એ ઊંઘ છે એ એની માત્રામાં હોવી જોઈએ. બપોરની ઊંઘ છે એ 15-20 મિનિટ કે અડધી કલાકથી વધારે ન હોવી જોઈએ, કારણ કે વધારે તમે પડ્યા રહ્યો ને બપોરના, એક તો પેટમાં તમે વધારે ખોરાક ખાઈ લ્યો એટલે પેટમાં, હવે તમે મને કોઈને લોજિક ખબર છે, ચલો તમે કેટલા જાણો છો મને ખબર તો પડે હેલ્થ વિશે, કે જ્યારે આપણે પેટ ભરીને જમી લઈએ ત્યારે આપણને ઊંઘ કેમ આવે છે? અત્યારે કામ કરવું હોય તો બહુ થાકી જવાય છે, પછી બોડી આવી દુખે, શરીર આવું દુખે ને કે ઊંઘ ન આવી જાય તો ત્યારે જ આવી જાય ને પછી. બેન વાત તમારી સાચી છે, હવે મને જવાબ દો તમે લોકો કે આપણે જ્યારે ભરપેટ ભોજન કરીએ ત્યારે આપણને ઊંઘ કેમ આવવા મળે જમ્યા પછી? જો આ ધ્યાન રાખજો, આ તમે ભોજન કર્યા પછી તમને ઊંઘ આવે છે એ પહેલું લક્ષણ બતાવે છે કે તમારે જેટલું જમવું જોઈએ એના કરતાં તમે વધારે જમ્યા છો, વિચાર શક્તિ ઓછી થઈ જાય. હા નિરાલીબેન, પણ શું કામ, કેવી રીતે? કરેક્ટ, સાચી વાત છે, પણ કેવી થાય? આઈ એમ આસ્કિંગ ધ પ્રોસેસ, શું થાય? કરેક્ટ, વિચાર શક્તિ ઓછી થઈ જાય. કેમ ઓછી થઈ જાય? આપણા શરીરની બધી જ એનર્જી ખાવાનું પચાવવામાં જતી રહે. હા કરેક્ટ, એટલે મગજ સુધી પૂરતું કોઈ નથી પહોંચતો અને લોહી નથી પહોંચતું અને પછી ઊંઘ આવે છે. કરેક્ટ, સાચી વાત છે. આપણી બધી શક્તિ પચાવવામાં જતી રહે છે વધારે જમવાથી, કારણ કે ફૂડ ડાયજેસ્ટ કરવા માટે બોડીને રેસ્ટની જરૂર પડે છે, જે એટલું ફૂડ ડાયજેસ્ટ કરી બધાના જવાબ એકદમ સાચા છે. ડાયજેસ્ટ સિસ્ટમ સ્લો થઈ જાય છે. જો તમે જ્યારે ભોજન ભરપેટ કરો એટલે ભોજનને પચાવવા માટે ઓક્સિજન વાયુ અને બ્લડ એની બહુ જરૂર પડે, એટલે તમારા પેટની અંદર બધું બ્લડ અને ઓક્સિજન વાયુ છે ને બધો ફોકસ ક્યાં થાય? શરીરમાં ખબર પડે કે એ ભાઈ આ બેને તો ડબ્બા ઉઠલાય નાખ્યા છે પેટની અંદર, બધા ભેગા થાવ, બધા ભાગો, આખા શરીરમાં વાત ફેલાય છે કે બ્લડ ભેગું કરો, બધું બ્લડ તમારા પેટના ભાગમાં બધું બ્લડ અને ઓક્સિજન વાયુ ભેગો થાય એટલે મગજથી ઓછો થઈ જાય બ્લડ, એટલે મગજને ઊંઘ આવવા લાગે, અત્યારે સૂઈ જાઓ. એટલે એને કહેવાય તમો ગુણ. તમો ગુણના ઘણા બધા કારણો હોય, પણ ભરપેટ ભોજન ક્યારેય ન કરવું. આયુર્વેદનો સિદ્ધાંત છે કે જેટલી ભૂખ લાગી હોય એનાથી અડધું ભોજન કરું, પછી 25% ભાગ છે એ પાણીથી ભરવું કે છાશથી ભરવું, અને 25% ભાગ છે એ વાયુના સંચારણ માટે થોડોક બાકાત રાખવો. એટલે આ ધ્યાન રાખવું. આ તમો ગુણની વાત ચાલે છે આપણી. આ તમસ કેવી રીતે ઊભું થાય? તો આ તમો ગુણ છે એ આળસ અને પ્રમાદ લાવે. એટલે હવે તમે હંમેશા વહેલા ઉઠવાનો સ્વભાવ રાખજો, અને જ્યારે પણ નાનું બાળક આવે, એ રાજકુમાર કે રાજકુમારી આવે, તો એને પેલા 3 થી 2 વર્ષ 1 વર્ષ હોય એમાં બાળકોને જેટલી ઊંઘ આવે એટલી કરવા દેવી. 6 મહિના ખાસ, બરાબર સાંભળી લેજો. જેની પાસે ઇન્ફોર્મેશન એની પાસે છે, નથી ને કહી દો. બાળકનો જન્મ થાય એ પછીના 6 મહિના સુધી બાળક જ્યારે સૂતું હોય ત્યારે એને તમને રમવાનું મન થાય એટલે એ કે રમકડું નથી કે ઉઠાડી દો તમે એને, એ ઉઠ હે મારા વાલા ઉઠ એમ ન કહેજો, એને સુવા દેજો. જેટલું બાળક સૂશે એટલું વધારે મજબૂત બનશે. વિષ્ણુ વખતે મેં કીધું હતું બધું, યાદ છે ને, કે બાળકને સુવા દેવું, ડિસ્ટર્બ ન કરો, પોતાની મેળે ઉઠે ને પોતાની મેળે સુવે. તો એ અત્યારના બાળકો સુતા જ નથી. ભૂખ લાગે એની કરતાં થોડું ઓછું ખાવું એ હેલ્થ માટે સારું છે. તો બાળક જે આવી રીતે, પણ આજના જમાનામાં સુતા જ નથી. સાચી વાત છે હે?
એ ભગવાન, આ વાળી નવી વાત જાણી, મને ખબર નથી. રાખે એમ જો હા. ચૂલા ચાલુ હોય તો સુએ અમુક એવાય છે મેં જોયા છે. તો ઘોડિયાના જમાના છે કે ને? હા હા હા, હાથવાળા નહીં એમાં ઓટોમેટિક આવી ગયું. ઓટોમેટિક. સ્વિચ ચાલુ કરો ઇલેક્ટ્રિક આવી ગયું. સ્વિચ ચાલુ કરો એટલે પોતે ચૂલો ચાલુ થાય. ના એમાં ગીત વાગે પાછું ગીત. હા, ઈ આપણે એ રાખીએ તો હોય ને. ભગવાન, એ ભગવાન. પ્રેગ્નન્સીમાં પણ ઓછું જમવા? ના ના ના, પ્રેગ્નન્સીમાં તમારું જમવાનું જે ઓર્ડર છે ને એ તમારે ડૉક્ટરને કન્સલ્ટ કરીને પછી જ નક્કી કરજો. તમે તો ઇન જનરલ વાત કરી છે. પ્રેગ્નન્સીમાં તો તમને ભૂખ લાગે તો ભૂખ તમારે ખાઓ, એમાં કે તમારે જરાય એમાં લોભ ન કરો, કારણ કે એમાં તમે એકલા ન હો, તમારા ભોજનમાં બીજાનો કોકનો હિસ્સો હોય. તો તમને વધારે ભૂખ લાગે તો કાંઈ વાંધો નહીં, તમારે ખાજો. પણ એક ઓર્ડર છે કે તમે વધારે ખાઓ, તમને પછી તમસ આવે, પછી ઊંઘ આવે, એમાં બચવા માટે થોડું ઓછું ખાઓ, એવો ઓર્ડર છે. પણ તમારી આ સ્થિતિમાં આવું કંઈ નિર્ણય લેતા પહેલાં તમારા જે કોઈ તમારા ડૉક્ટર હોય, ફેમિલી ડૉક્ટર, એને કન્સલ્ટ કરીને પછી જ કરવું, બરાબર. સ્વાધ્યાય પરિવારમાં પણ 3 મહિના માટે અને બાળકને એકલા રહેવાનું કહે છે. હિના ગોસાઈ, 3 મહિના માતા અને બાળકને એકલા રહેવાનું કહે છે. અચ્છા, સ્વાધ્યાય પરિવારમાં આરામ મળે એટલા માટે, બીજું કોઈ જ લોજિક નથી, આરામ માટે છે. એટલે બાળકોને રાતના જે ઊંઘ આવે, હા હા, માના સુઈ જતા સુઈ હોય, મોબાઈલ યુઝ કર્યો હોય, એટલે ચાઇલ્ડ અત્યારના એડવાન્સ છે. સુએ ક્યાં? માં આખો દી મોબાઈલ 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 ને રીલ્સ જોયા કરતી હોય તો બાળક પછી ક્યાંથી સુવાનો છે? એને એટલું બધું એક્ટિવ થઈ જશે, બાળક પછી જાગવાનું છે, સુવાનું નથી. એટલે ધ્યાન, આ તો તમોગુણની ચર્ચા છે. તમોગુણમાં ઊંઘ, નિદ્રા, પ્રમાદ, આળદ આવે તો એ બાળક સુવે એના માટે સારું છે, બાળક માટે જરૂરી છે. તો એ બધું તમારે જસ્ટ ધ્યાનમાં આવે, થોડુંક જ્ઞાન વધે એટલા માટે છે. તો અહીંયા આપણે ત્રીજા અને ચોથાની ચર્ચા કરી, પછી 6, 7, 8, 9માં 3 ગુણોનું વર્ણન જે આપણે હમણાં જોયું તે બધું. બેબી બોર્ન થાય પછી એને અમુક ટાઈમ ઇલેક્ટ્રિક લાઇટ કરતા દીવાની જ્યોતે રાખી શકાય. હા, બહુ સારો આઈડિયા છે વંદનાબેન જેઠાણ, ગુડ આઈડિયા. ડાયરેક્ટ એના પર બાળક ઉપર પ્રકાશ ન આવે લાઇટનો, એના કરતાં હળવો પ્રકાશ આવે એવો દીવો રાખીને બાળક રહે તો બહુ સારું. જો પહેલાના જમાનામાં કેવું હતું, હવે શક્ય નથી આ જમાનામાં, તો કેમ હવે રૂમની અંદર બધું નેચરલી દિવસમાં બહુ જ ઊંઘ આવે અને રાતે નીંદર ન રાખે ના, સવારે વહેલી પણ ઉઠું છું તો પણ આ પ્રોબ્લેમ થઈ છે, બપોર પણ નથી સૂતી. ઓકે, રિધિબેન રાણપરા, હા ચર્ચા કરીએ આપણે, પ્રશ્નોત્તરીમાં ચર્ચા લઈ લેશું આપણે. તો પછી 6, 7, 8 અને 9માં 3 ગુણોનું વર્ણન છે, અને 11, 12, 13માં 3 ગુણોના પ્રભાવનું વર્ણન છે, જે આપણે ચર્ચા કરી એ પ્રમાણે. તો ભગવાન કહે છે કે આ જે 3 ગુણો છે એ 3 ગુણોમાંથી કેવી રીતે આપણે બંધન કરે, તો કે સત્વગુણ છે એ સુખથી બાંધે, આપણે જ્ઞાનથી બાંધે. રજોગુણ છે આપણને કર્મ આસક્તિથી બાંધે, અને તમો ગુણ છે એ આળસ, પ્રમાદ અને નિદ્રાથી બાંધે છે. તો એનાથી ઉલટું કરવું, તેના માટે હવે પ્રશ્ન, અર્જુનનો પ્રશ્ન છે કે 21મા શ્લોકમાં, કે ભગવાન આ 3 ગુણોથી પર થયેલા વ્યક્તિ કેવા હોય ને કેવી રીતે 3 ગુણોથી પર થાય? નિસ્ત્રૈગુણ્ય ભવા અર્જુન. આ ભગવાનનું જે સ્ટેટમેન્ટ હતું ને એનો અર્જુન પ્રશ્ન કરે છે અહીંયા, કે આ 3 ગુણો છે એમાંથી કેવી રીતે બહાર અવાય? તો ભગવાન પછી 22, 23, 24 અને 25મા શ્લોકમાં આ 3 ગુણોમાંથી કેવી રીતે આવેલો જ્ઞાની હોય એ શું જાણે? તો સૌથી પહેલા તાદાત્મ્યને કારણે આપણે બંધનમાં આવીએ, એટલે જ્ઞાની શું કરે? તો કે જ્ઞાની જે છે એ પ્રકાશ એટલે કે સત્વગુણ, પછી રજોગુણ પ્રવૃત્તિ અને તમોગુણ મોહ જ્યારે પણ આવે ત્યારે એનો દ્વેષ કરતો નથી અને નિવૃત્ત થાય એમ પણ કહેતો નથી. હવે જ્ઞાની પુરુષ છે એના જીવનમાં પણ, એના શરીરમાં પણ, એના મનમાં પણ 3 પ્રકારના ગુણો આવે, સત્વગુણ આવે, રજોગુણ આવે અને તમોગુણ આવે. કારણ કે પ્રકૃતિના 3 ગુણો છે, એટલે પ્રકૃતિમાંથી શરીર બન્યું છે, પ્રકૃતિમાંથી મન બન્યું છે, એમાંથી બુદ્ધિ બની છે. તો 3 ગુણો જે પ્રકૃતિના છે એ તો તમારા પ્રકૃતિમાંથી બનેલા શરીરમાં નેચરલી આવવાના છે. માટીના ગુણો હોય એ ઘડામાં આવે કે ના આવે? આવે છે. લોખંડનો ડબ્બો હોય તો લોખંડના ગુણો ડબ્બામાં આવે કે ના આવે? આવે. તો એવી રીતે આ 3 ગુણો તો પ્રકૃતિના છે, તો આવવાના જ છે. પણ જ્ઞાની શું કરે? જ્ઞાની એમ કહે કે આ ગુણો શરીરમાં છે, હું આ ગુણોથી પર છું. એ જ્ઞાનીનું સ્ટેટમેન્ટ છે. જ્ઞાની પોતાને દ્રષ્ટા જોવે, જ્ઞાની પોતાને શું જોવે? ક્ષેત્રજ્ઞ યાદ છે કે ભૂલી ગયા?
ક્ષેત્રજ્ઞ કયા અધ્યાયમાં જોયું તો આ વિચાર આવ્યો હતો? ક્ષેત્રજ્ઞ દ્રષ્ટા દ્રશ્યનો વિચાર કયા અધ્યાયમાં આપણે કર્યો હતો? ક્ષેત્રજ્ઞ કેટલામો અધ્યાય હતો? કોઈને યાદ છે? હા, કરેક્ટ, 13મો અધ્યાય. આને પહેલાનો જ અધ્યાય ક્ષેત્રજ્ઞ. નિરાલીબેન, ઓકે. તો એમાં ભગવાન કહે છે ને કે હું ક્ષેત્રજ્ઞ છું, સર્વ ક્ષેત્રે છું. તો આ ક્ષેત્ર એટલે શરીર, અને શરીરમાં 3 ગુણો છે, ને ભગવાન કે હું ક્ષેત્રજ્ઞ છું. તો આપણો જે હું અને ભગવાનનો ક્ષેત્રજ્ઞ એ બંને એક જ છે. એટલે આપણે કહી શકાય કે સત્વગુણ આવે અને જાય, રજોગુણ આવે અને જાય, સત્વગુણ આવે અને જાય, પણ આ ગુણથી મને કોઈ લેવા દેવા નથી, કેમ કે હું ચૈતન્ય આત્મા છું. હું તો આ 3 ગુણોનો સાક્ષી છું. તો આવો જે વ્યક્તિ છે એ આ ગુણોને કારણે દુઃખ આવે, સુખ આવે તો શું અનુભવ કરે? તો 24મા શ્લોકમાં ભગવાન કે સમ દુઃખ સુખ સ્વસ્થ સમલોષ્ટાસ્મ કાંચન તુલ્ય પ્રિયા પ્રિયો ધીર તુલ્ય નિંદાત્મ સંસ્તુતિ. સુખ દુઃખમાં સમાન, એના બધા લક્ષણો છે આ જ્ઞાની પુરુષોના. સુખ દુઃખમાં સમાન ભાવથી રહે, આત્મભાવમાં સ્થિત રહે, માટી પથ્થર અને સુવર્ણમાં સમાન ભાવ વાળો, એટલે એનામાં કોઈ પ્રકારની આસક્તિ ન હોય, અને પ્રિય અને અપ્રિય પ્રત્યે સમાન મનવાળો, ધૈર્યવાન, અને પોતાની નિંદા અને સ્તુતિને સમાન ગણનાર છે. એટલે ભગવાન કે જ્ઞાની પુરુષ છે એ પોતાને દ્રષ્ટા જોવે, બધાને સાક્ષી જોવે, એ ક્ષેત્રજ્ઞ જોવે, અને આ બધાને દ્રશ્ય જોવે. એટલે આ બધું મારા દ્રશ્ય છે, એટલે એનામાં બધા વેલ્યુઝ પ્રગટ થાય છે, બધી વેલ્યુ છે, બધા મૂલ્ય છે. સુખ દુઃખમાં સમાન એટલે શું? સુખ આવે તો એમાં માણસ છકી ન જાય, હા 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 મારા જેવો સુખી કોઈ નથી, કામ થઈ ગયું, વાહ 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 વાહ, પચાવી જાય સુખને. અને દુઃખ આવે, સુખ અને દુઃખની ના આવે કદી હેડકી પાનબાઈ. ગંગા સત્ય એવું ગાય ને ભજનોમાં કે સુખ આવે તો પણ બહુ સુખી ન થઈ જાય, અને દુઃખ આવે તો બહુ ભલે રોવે પણ દુઃખી ન થઈ જાય. આંખમાં આંસુ આવે છતાં અંદરથી સ્વસ્થ રહે. તો સુખ દુઃખમાં સમાન રહે. પછી માટી પથ્થર અને સુવર્ણમાં સમાન ભાવ વાળો, એટલે એની લોભ વૃત્તિ. આ માટી પથ્થર અને સુવર્ણ બતાવીને ભગવાન કહે છે કે એની અંદર લોભ વૃત્તિ ન હોય, બધું ભેગું કલ્યાણ વૃત્તિ ન હોય, જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં એ પ્રકારે એ વર્તન વ્યવહાર કરનારો હોય. પછી પ્રિય અને અપ્રિય પ્રત્યે સમાન હોય. પછી ધૈર્યવાન હોય. ધૈર્યવાન એટલે પરિસ્થિતિ આવે, દુઃખ આવે તો એને સહન કરવાનું સામર્થ્ય એટલું બધું એનામાં હોય કે એ સ્વસ્થતાપૂર્વક એનો મેનેજ કરી જાય. તમે સમુદ્રના મોજા કૂદી જોયા છે? દરિયામાં સ્નાન કર્યું છે? જો દરિયામાં સ્નાન કર્યું હોય ને તો સામે સમુદ્રના મોજા આવે, અને સમુદ્રના મોજા શું કરે ખબર છે? તમને ઉપાડીને ફેંકી દે. દરિયામાં સ્નાન કરવા જાઓ ને તો કોઈ સિચ્યુએશનમાં સ્ટેબલ જ રહેવું એવો વ્યક્તિ, હા કરેક્ટ રિંકલબેન સાચું છે. દરિયામાં તમે જાઓ તો દરિયાના મોજા એટલી તાકાતથી આવે કે તમને એ ફેંકી દે. તમે એની સામે ઉભા રહ્યો ને એટલે. પણ એનો બેસ્ટ રસ્તો છે, જો તમે આડા થઈ જાઓ તો દરિયાના મોજા તમને બહુ ડિસ્ટર્બ ન કરે, પણ જો તમે સામા થાવ તો તમને એ ફેંકી દે. તો આ પ્રકૃતિનો ભગવાનનો ઓર્ડર છે, અને ઓર્ડરની અંદર દુઃખ આવે કે સુખ આવે, દુઃખ આવે ને તો સહન કરી લેવું. શું કામ? કેમ કે એ ટકશે નહીં, કર્મને કારણે આવ્યું છે, કર્મ પૂરા થશે એટલે એ પોતાના ઘર ભેગું થઈ જશે, ચાલ્યું જશે. ડોન્ટ વરી એટ ઓલ, એવરીથિંગ વિલ બી ઓકે, એવરીથિંગ વિલ બી ફાઇન. ચિંતા ન કરવી, મનમાં બહુ એવો ભાવ ન રાખો કે શું થશે, શું બધું બરાબર થઈ જશે, કારણ કે કરાવનાર ભગવાન છે એટલા માટે. એટલે આવી રીતે જ્ઞાની છે એ સુખ દુઃખમાં પોતે સ્થિર રહે, અને પોતાની નિંદા અને સ્તુતિને સમાન ગણે. કોઈ વ્યક્તિ એને ચડાવે 7મે આસમાને, ઓહો હો હો તમે તો ભગવાન છો ભગવાન, અને બીજા આવીને કોઈ નિંદા કરે તો સ્તુતિ અને નિંદામાં પાણી પોતે સમાન ભાવથી રહે. માનાપમાન યોહો તુલ્યા તુલ્યો મિત્ર હરિપક્ષયો સર્વારંભ પરિત્યાગી ગુણાતીત સૌચ્યતે. અને ગુણાતીત છે એ આવા સર્વારંભ પરિત્યાગી, એટલે અભિમાન અહંકાર પૂર્વક કોઈ પણ કર્મની શરૂઆત કરતો નથી, અભિમાન અહંકારનો એ ત્યાગ કરી દે છે. અને પછી એનો ફળ સ્વરૂપે ભગવાન કહે 26મા શ્લોકમાં, મામચયો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમાતિત્યેનાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. સગુણાન સમતિત્યેતાન બ્રહ્મ ભૂયાય કલ્પતે.
જે અવ્યભિચારી ભક્તિ યોગથી ભગવાનને ભજે છે, સેવે છે, તે આ ગુણોથી પર થઈ સત્વ રજસ તમસ એ 3 ગુણોમાં સાક્ષી ભાવ ક્રિએટ કરી એને બરાબર જોઈ અને બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરવા યોગ્ય બને છે. આ રીતે અહીંયા 3 ગુણોના સાક્ષી રૂપે પોતાની જાતને જોઈ અને જ્ઞાની પુરુષ આ 3 ગુણોથી મુક્ત બને છે એવી ચર્ચા કરી અને આ અધ્યાયની પૂર્ણાવધિ થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે ગુણત્રય વિભાગ યોગો નામ ચતુર્દશોધ્યાયઃ ઇતિ કૃષ્ણાર્પણમસ્તુ. તો સારા સમાચાર છે આપણા બધા માટે કે આજે જે પ્રમાણે નક્કી કર્યું તે પ્રમાણે એક જ દિવસમાં એક જ ટોકની અંદર આપણો 14મો અધ્યાય છે. ટાઈમ ટુ ટાઈમ એક્ઝેક્ટ 4 ને 5 ને 10 થઈ છે અને આપણો અધ્યાય પૂરો થાય છે. હવે ઇન્ટરેસ્ટિંગ ટોપિક આવે છે પુરુષોત્તમ યોગ. અને તમારા બધા પર ભગવાનની કૃપા તો જુઓ કેટલી બધી, મને એમ લાગે ગજબની કૃપા છે. અત્યારે અધિક મહિનો હાલે છે, પુરુષોત્તમ મહિનો હાલે છે. એમાં 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગ જે છે 15મો અધ્યાય એ શુક્રવારે તમારે ભણવાનો છે, કારણ કે એ મહિનો પૂરો થાય છે સોમવારે. તો તમને આ 15મો અધ્યાય આપણે 2 દિવસ લેશું, તો તમારે પણ એક અમુક કામ કરવું પડશે. એની હારે થોડી ભક્તિ ફેરીની હવે જરૂર મને લાગે છે, કેમ કે આપણે માતાની પાઠશાળામાં બધા કેટલા બધા ખર્ચા કરી અને આ બધું ઊભું કરે. તો એના માટે આપણે જો 100 જણાની કેપેસિટી વાળો આપણો આ ઝૂમનો હોલ છે, આપણો હોલ જ છે આ, જેમાં 100 બેસી શકે. તો અત્યારે 70 થી 75 ની આસપાસની આપણી સંખ્યા આપણે જોવા મળે છે. તો 25ની જગ્યા હજી પણ ખાલી છે. તો 15મો અધ્યાય એ અતિ મહત્વનો છે, પુરુષોત્તમ યોગ છે. એટલે તમારા સંપર્કમાં જેટલા પણ હોય અધિકારી જીવો, આમાં બધું આવી ગયું, તે બધા સુધી તમે આ વાતને પહોંચાડો કે 15મો અધ્યાય સ્વામીજી લેવાના છે, અધિક મહિનો છે, તો કોઈ એને મિસ ન કરે. અને શુક્ર અને શનિ 2 દિવસ આપણો 15મો અધ્યાય ચાલશે. તો 15મા અધ્યાયની ચર્ચા આપણે પુરુષોત્તમ યોગ એ પુરુષોત્તમ મહિનામાં જ આપણે કરવાનો છે. એટલે આપણે 2 દિવસ એ ચલાવશું અને નેક્સ્ટ શુક્રવારે આપણે 15મો અધ્યાયની ચર્ચા શરૂ કરશું. ખૂબ સરસ મજાનો છે. એટલે તમારે બધાએ કમસે કમ તમારા સંપર્કમાં રહેનાર એક વ્યક્તિને પણ કહેશો તો પણ આપણે હાઉસફુલના પાટિયા અહીંયા માતાની પાઠશાળામાં લગાવવા પડશે કે ઝૂમમાં જગા જ નથી એવું થઈ જશે. કારણ કે આટલા બધા હોય ને એક લેવા તો ડબલ થઈ જાય. તો કમસે કમ તમારા સંપર્કમાં જે પણ હોય તો આવતા વખતે આપણો આ હોલ ભરાઈ જાય એના માટે ભક્તિ ફેરી કરજો. અને હવે થોડા આપણે પ્રશ્નો લઈએ. શાંતિપાઠ કર્યા પછી 3-4 પ્રશ્ન, 2 પ્રશ્ન મારા ધ્યાનમાં છે. બાકીના જેને પણ પ્રશ્ન હોય એ તમારા તૈયાર રાખજો. એ પ્રશ્નની ચર્ચા આપણે લઈ લઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ખૂબ સરસ. સ્વામીજી, એક ક્વેશ્ચન છે. હું ડેઈલી ભગવદ્ ગીતા વાંચું છું, પણ તેને તમે કીધું તેમ અમુક શ્લોકમાં ને એમાં કંઈ ખબર નહીં પડતી, તો એમ કેમ સમજવું? ટ્વિંકલબેન, એના માટે જ અમારા જેવા આચાર્યો અવેલેબલ છે. તમને જે પણ શ્લોકમાં જ્યારે પ્રશ્નોત્તરી ચાલુ કરાવું ને, છેલ્લી જ્યારે પણ મારા શુક્ર શનિવાર 2 દિવસના વર્ગમાં આ પ્રશ્નોત્તરી જ હું રાખું છું 10-15 મિનિટ માટે. તેમાં તમને જે પણ તમારો જે પ્રશ્ન હોય ને એ પ્રશ્ન તમે આ ગ્રુપમાં પૂછી શકો છો અને મૂકી શકો છો. તો તમે પૂછો તો બીજા બધા બહેનોને લાભ મળી જશે. તો તમે અહીંયા પૂછજો મને. જે પણ તમને શ્લોક ન સમજાય એ શ્લોક મને કહેજો, હું તમને અહીંયા સમજાવીશ. કારણ કે ભગવદ્ ગીતામાં બધા શ્લોક સમજાય એવા નથી. બીજો ક્વેશ્ચન આવે છે કે રિયલ લાઈફમાં ગુણાતીત બનવું કેટલું શક્ય છે? ઓહો, શક્ય છે, શક્ય છે, શક્ય છે. કઈ રીતે? હરેક સિચ્યુએશનમાં સમાન ભાવે રહેવું પોસિબલ નથી. હા, લોજિકલી વાત સાચી તમારી કે થોડું કઠિન છે, ક્લિષ્ટ છે, અઘરું છે, બધું માનું છું. પણ અશક્ય હોય તો ભગવદ્ ગીતામાં ભગવાન કહે જ નહીં કે આ અર્જુન આ થાય છે. કે જે જ્ઞાની પુરુષો હોય ને એ આમ જ રહેતા હોય છે. જો એમ એવું છે કે દુઃખ આવે એટલે કોઈને દુઃખી ન થાય એટલે હસે એવું ન બને, પણ એ દુઃખની કલ્પના જેને કહેવાય ને કે ફરિયાદ ન કરે.
અપોઝ ન કરે, દુઃખ આવે એટલે ફરિયાદ ન કરે, હે જો તો ખરા મારા જીવનમાં કેવા દુઃખ આવી ગયા છે, કોઈ મને સમજતું નથી, આમ કેમ થશે, હવે મને ક્યારે મુક્તિ મળશે, આવી ફરિયાદ ન કરે, એ સ્વીકાર કરે. અહીંયા દુઃખ અને સુખમાં સમાન રહેવાનો મતલબ છે ગ્લાન એક્સેપ્ટન્સ. આ શબ્દ બરાબર લખી લેજો તમે, ગ્લાન એક્સેપ્ટન્સ. જેટલો સહજતાથી સહજતાથી તમે સ્વીકાર કરી શકો છો એ જ તમારું સમાનપણું છે. સુખને પણ સ્વીકારી લ્યો અને દુઃખને પણ સ્વીકારી લ્યો. એટલે આ જન્મમાં આ જીવનમાં જ શક્ય છે. અને કેવી રીતે થાય તો એના માટે ભગવદ્ ગીતા જે અમે ભણાવીએ છીએ ને એ બધી આ વસ્તુ સમજાવવા માટે છે. કે એક જ ટોકની અંદર બધું ન કહી શકાય. એટલે અમે જે સોમવારે અમારો જે ક્લાસ હોય છે ભગવદ્ ગીતાનો, એમાં એક એક શ્લોક લઈને અમે ડિટેલમાં જતા હોઈએ છીએ. અને એના પર પાછો મંગળવારે અમે લોકો શાંકર ભાષ્ય હોય એટલે એ શ્લોક ઉપર શંકરાચાર્ય ભગવાનનું ભાષ્ય છે એ પણ અમે ભણીએ છીએ. તો ડિટેલમાં આપણે જઈએ ને તો પછી આપણે બીજા બધા આચાર્યો હોય, એવા સંન્યાસીઓ હોય, એ આપણને સમજાવે કે આ કેવી રીતે પ્રેક્ટિકલ શક્ય બને. એટલે જ્ઞાન પ્રાપ્ત કરવાથી આ જે છે એ શક્ય બને અને પ્રત્યેક સિચ્યુએશનમાં એ સમાન રહી શકે. કોઈ પણ અધ્યાયનો છેલ્લે કે જે અધ્યાય તમે કરાવતા હોય એ જ, કોઈ પણ અધ્યાયનો છે કે જે અધ્યાય તમે કરાવતા હોય એ જ. ના, કોઈ પણ અધ્યાયનો બેન, ટ્વિંકલ બેન, કોઈ પણ અધ્યાયનો તમે પ્રશ્ન પૂછી શકો, જે પણ તમારે પૂછવો હોય એ હું ભણાવતો હોઉં. એના સિવાયનો પણ તમને લોકોને ભગવદ્ ગીતામાં જ્યાં પણ મુશ્કેલી પડે એ મને શ્લોક તમે કહી દો તો શ્લોક હું ગોતીને તમને ત્યારે ને ત્યારે તમને ભણાવી દઈશ કે આ શ્લોકનો શું મતલબ થાય. બરાબર, ત્યારે ને ત્યારે કહી દઈશ તમને. પ્રેગ્નન્સીમાં મહાદેવને જલ ચડાવાય, જ્યારે ચિંતા ન કરજો, ચડાવી શકાય. હું મંદિર જાઉં છું તો અમુક લોકો કહે છે કે પ્રેગ્નન્સીમાં અમુક ટાઈમ પછી જ જલ ચડાવાય. ના, એવું તો મેં કંઈ સાંભળ્યું નથી. ઇવન અમારા શાસ્ત્રમાં પણ કંઈ નથી આવતું. આ સંકલ્પપૂર્વક યજ્ઞમાં અમુક જગ્યાએ મેં સાંભળ્યું. બાકી મહાદેવને પાણી ચડાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, તમે ચડાવી જ શકો, જ્યારે ચિંતા ન કરજો. પાપ લાગે સાચી વાત છે? ના, સાવ ખોટી વાત છે. અને તમે પાણી ચડાવો મહાદેવને, પાપ લાગે તમારો પાપ મારા માથા પર, જરાય ચિંતા ન કરજો. પગમાં રાગો ચડી જાય તો શું કરું? પગમાં રગ ચડી જાય તો શું કરું? આ તમારો બેન હેલ્થનો ક્વેશ્ચન છે અને કોઈક આયુર્વેદના કે હોમિયોપેથીના કે સારા ડૉક્ટરને પૂછજો. પગમાં રગ ચડી જાય તો તમારી નબળાઈ પ્રેગ્નન્સીમાં હોય કે નબળાઈ વધારે આવી જાય એટલે થતું હશે. આઈ ડોન્ટ નો. પગ સીધા કરવાના, ખેંચવાના, એ બધા ઉપાય હોય. બાકી ડિટેલ મને ખબર નથી એના વિશેની. ભગવદ્ ગીતાના કયા અધ્યાય રીડ કરવા જોઈએ અને કયા શ્લોક પાકા કરવા જોઈએ? 15મો અધ્યાય સૌથી પહેલા 15મો અધ્યાયના શ્લોક પાકા કરવા જોઈએ ભગવદ્ ગીતામાં. પછી 12મો અધ્યાય કરવાનો, પછી પહેલો બીજો અધ્યાય કરવાનો. આમ તો આખી ગીતાના 18 શ્લોક 18 અધ્યાય છે ને એ તમારા સંતાનોને પાકા કરાવજો. તમારા છોકરાઓને રોજ 2 શ્લોક 3 શ્લોક જ્યારથી બોલતો ચાલતો થાય ને તો ભગવદ્ ગીતા શ્લોક એને સંભળાવ્યા જ કરજો, તો પાકા થઈ જશે. 18 અધ્યાય પાકા થઈ ગયા તો તમારો છોકરો છોકરી ક્યાંય અટકશે નહીં. તો એવી રીતે તમારે પાકા કરવા જોઈએ. હરિઓમ સ્વામીજી, આપણી મુલાકાત સુખપર સમાજમાં ભગવદ્ કથામાં 2 દિવસ પહેલાં જ થઈ હતી. ત્યાં લોકો કહે છે કે કથા પૂર્ણ થાય પછી પોથીની પ્રદક્ષિણા પ્રેગ્નન્સીમાં ન કરી શકાય, એ સાચું? ના, કરી શકાય. દીપાલીબેન, જ્યારે ચિંતા ન કરજો. કોઈ એવો વિરોધ કરો તો મને કહેજો કે સ્વામીજીએ કીધું છે કે પ્રેગ્નન્સીમાં કરી શકાય. એ પોથીની પરિક્રમા કરવામાં જરાય પ્રોબ્લેમ નથી, તમે કરી શકો. હા, વિધિવત કોઈ જગ્યાએ પૂજા વિધાનમાં બેસતા પહેલાં વિચાર કરવાનો આવે આ તો પોથી છે તે કૃષ્ણ ભગવાન છે. કારણ કે ભાગવતમાં જે પોથી હોય ને એ સાક્ષાત કૃષ્ણ ભગવાન છે, એનો વાગ્મય સ્વરૂપ છે. તો એની પરિક્રમા તો બાળકને પણ લાભ મળે. જ્યારે ચિંતા ન કરજો, તમે ટેસ્ટથી કરજો. રાધિકાબેન, હું અત્યારે ડેઈલી કરવાનું છું ઓમ નમઃ શિવાય, તો શું એ મારા બેબી પર અસર પડશે? હા, પડશે. કારણ કે તમે જ્યારે ઓમ નમઃ શિવાય લખો છો ને તો તમારા મનમાં પણ ઓમ નમઃ શિવાયના વિચારો આવે છે. એટલે પડશે, જ્યારે ચિંતા ન કરજો, એ થશે. તે તમે કરો છો બધું બરાબર કરો છો, બેબી પર અસર પડશે. હા, ચોક્કસ. પ્રેગ્નન્સીમાં ગીતા ઓછામાં ઓછી કેટલી વાર રીડ કરવી જોઈએ? સતત કરતા રહેવી જોઈએ બેન, એમાં મૂકજો જ નહીં ભગવદ્ ગીતા.
વાંચ્યા જ કરજો. એનો જ્યાં સુધી તમારા 9 મહિના પૂરા ન થાય ત્યાં સુધી ભગવદ્ ગીતા એક પછી એક અધ્યાય વાંચતા જાઓ, રોજ પાઠ કરતા જાઓ, વળી પાછા વાંચતા જાઓ. 18 અધ્યાય તમે વારંવાર રિપીટ કર્યા જ કરો, એને બંધ જ ન કરજો. આ 9 મહિનાનો કોર્સ છે આ. હા ચોક્કસ. પ્રેગ્નન્સીમાં ફ્રૂટમાં જાંબુ લઈ શકાય? એ ન ખવાય નહીં તો બેબી બ્લેક આવે? ના 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 નોટ કરેક્ટ હો, એવું કંઈ ન હોય. ખાઈ શકાય એમાં, કે એમાં વાંધો નહીં. આઈ ડોન્ટ. હા નેચરલી દિવસમાં બહુ જ ઊંઘ આવે? હા, રિદ્ધિબેનનો પ્રશ્ન છે. નેચરલી દિવસમાં બહુ જ ઊંઘ આવે અને રાતે નીંદર ના આવે. જો એમાં એવું હોય કે ઘણા લોકોને પ્રેગ્નન્સીમાં અમુક પ્રકારની હેર આવે, અમુક પ્રકારના સિચ્યુએશન બદલતા હોય, તો કદાચ તમારી એવી પ્રકારની હેર લાગે છે. સવારે વહેલી પણ ઉઠું છું તો પણ આ પ્રોબ્લેમ થાય છે કે દિવસમાં બહુ જ ઊંઘ આવે અને રાતના નીંદર ના આવે. એવી એની હેર કહેવાય એને. હેર હોય હા. અને ઈ પડી પણ જાય. એક દિવસ આવું કરીએ ને પછી હા. બીજા દિવસે આવું જ કરવાનું મન થાય એમાં. બહુ થાય એવું. હા હા સિચ્યુએશન થાય. સિચ્યુએશન આવી જાય એમાં, એટલે 24 કલાકમાં ફેરા કરે તો પ્રોબ્લેમ થઈ જાય છે. બપોરે પણ નથી સૂતી, ડૉક્ટરને કીધું તો એ કહે કે એ તો આવશે જ. પ્રેગ્નન્સીમાં આ પરમેનન્ટ સ્લીપ સાયકલ થઈ જાય છે. હા, સ્લીપ સાયકલ ચેન્જ થઈ જાય એ આવે છે તમારા, એ વાત સાચી છે. એ થઈ જતા હોય છે. એમાં તો હવે પ્રાર્થના સિવાય કાંઈ ન કરી શકાય. પછી એ સાયકલ ચેન્જ કરવાનો કોશિશ સાયકલ ચેન્જ કરવાની કોશિશ કરવી પડે તમારે. સત્વરજ સ્તંભસનું જેવું થયું. આ બુક વાંચી શકાય? પુરુષોત્તમ માસ, મહાત્મ્ય અને અધિક માસની કરતા? હા વાંચો બેન, એમાં કંઈ વાંધો નથી, કંઈ ખોટું નથી, વાંચી શકાય. 18 અધ્યાય પછી પણ આપણે કોઈ ટોપિક સાથે આ સેશન કન્ટિન્યુ કરીએ એવું પ્લાન થઈ શકે? ઐશ્વર્યાબેન, આ તો હવે અમારા સંગીતાબેન ને એ લોકો નક્કી કરશે કે સ્વામીજી અત્યારે 2 દિવસ રોજના આપીને 18 અધ્યાય પૂરા કરે છે, એટલે 18 અધ્યાય પૂરા થયા પછી શું કરશું એ એક મોટો પ્રશ્ન છે. વાત કરશું, સંગીતાબેન સાથે ચર્ચા કરશું કે શું કરી શકાય. અમને કોઈક એવા આઈડિયા છે તો, કારણ કે શુક્રવાર શનિવાર હવે આપણે એટલા બધા રેગ્યુલર મળતા થઈ ગયા છે, એટલે એ પ્રોસેસ ચાલુ રહે. ગીતાજી તો પૂરી થઈ જશે હમણાં 18 અધ્યાય, પછી શું કરશું? આ ભોજનની થાળી તો હમણાં પૂરી થઈ જશે, પછી શું કરશો? તમારો પ્રશ્ન સાચો છે, અમે ચર્ચા કરી લેશું સંગીતાબેન સાથે. ગીતાને વાંચવાની આદર્શ રીત કઈ છે? જો એમાં એવું છે, ગીતા વાંચવા માટે સૌથી પહેલાં એના શ્લોક છે ને સંસ્કૃતના, એ શ્લોક બોલવા જોઈએ તમારે બધાએ ખાસ. તમે એનું ટ્રાન્સલેશન વાંચો તો સારું જ છે, પણ ન વંચાય, ટ્રાન્સલેશન ન વાંચી શકો તો એના શ્લોક તો બોલવા. બાળકના કાનમાં ભગવદ્ ગીતાના શ્લોક જવા જોઈએ. તેના માટે બ્રહ્માનંદજી કરીને છે, ચિન્મય મિશનના, ખૂબ સરસ મજાની ગીતાજી ગાય છે. તો સંસ્કૃતના શ્લોક સરસ મજાના ગવાતા હોય ને તો એ બહુ સારું. એ તમારે યુટ્યુબમાં મૂકી દેવાના, એ ગાશે અને ગીતાજી સામે રાખવાના, ભેગે તમે બોલવાનો પ્રયત્ન કરો, તમને આવડી પણ જશે. તો એવી રીતે તમે બ્રહ્માનંદજીના, ચિન્મય મિશનના બ્રહ્માનંદજી છે, એના શ્લોક સરસ મજાના હોય છે, એ તમે સાંભળી શકો અને એને ચાલુ રાખીને તમે ગાજો. ગીતા વાંચવાની બેસ્ટ રીત છે. नाम जप में राधा जी क्या होगी? ओके, नाम जप में राधा जी का करती हूँ, बट मैं हमारी कुल देवी मानती हूँ, तो कभी सोचती हूँ तो टेंशन नहीं, चिंता जरा भी मत करिए. ये जो राधा है ना, राधा वही सब देवियों की देवी है. राधा मतलब देवी, देवी का मतलब सब देवियों के देवी राधा है. अगर राधा का नाम लेते तो कुल देवी से कोई प्रॉब्लम नहीं होगा, कभी चिंता मत करिए. और आप देवी राधा जो है वही आपकी जो कुल देवी है वही राधा जी है. याद रखना है मेरी बात, भूलना नहीं सीमा बहन. जो भी आपकी जो कुल देवी है वही राधा जी है और राधा जी आपकी कुल देवी है. तो अगर राधा जी का आप नाम लेते हो तो कुल देवी वही है, कोई इसमें फर्क नहीं है, चिंता मत करना.
9 મંથમાં 18 અધ્યાય પૂરા ન થાય તો શું કરવું? ના, એવું તો ન બને પૂજાબેન. 18 અધ્યાય પૂરા થઈ જાય એટલે તમે આ સમજવાની વાત કરતા હો તો પછી 18 મહિના પૂરા થઈ જાય તો પછી તમારા 18 મહિના બાળકને, એ તમારું નાનું બાળક છે એને રાખજો. આ જ્યાં હાલતું હોય 18 અધ્યાય તો એ ગમે તેમ પૂરા કરાવજો, નહીં તો પછી મને ગોતશે કે ક્યાં સ્વામીજી મારા 18 અધ્યાયમાંથી 15 થયા ને પછી મારો વારો જ ના આવ્યો, તો 3 અધ્યાય મને ભણાવો. એટલે મને ગોતતા ગોતતા ભુજમાં અહીંયા આવશે. એટલે તમે એને સાંભળે એવી વ્યવસ્થા કરજો તમે આ બધા યુટ્યુબ ઉપરથી. બીજી વાર બધું રિપીટ, એકતાબેને કીધું છે કે બીજી વાર બધું રિપીટ તમને સાંભળવું બહુ ગમે છે. 18 અધ્યાય પૂરા થાય પછી પાછા પહેલા અધ્યાયથી સ્ટાર્ટ કરજો કા. એટલે તમારો આઈડિયા સારો છે, ધ્યાનમાં લેશું અમે. બીજી વાર રિપીટ કરજો, સાંભળવું ગમે છે. ગુડ. શ્લોક મનમાં વાંચીએ તો ચાલે કે ના બોલવા પડે વૈશાલીબેન? મનમાં વાંચો એ નહીં ચાલે, શ્લોક બોલવા પડશે. ટ્રાન્સલેશન મનમાં વાંચી લેવાનું, શ્લોક તો મોઢેથી બોલવા જ પડે. એટલે મેં કીધું કે તમે યુટ્યુબમાં કોઈક ચાલુ કરો ને તમે સાંભળો, ઇટ્સ બેટર. હું ડેઈલી રામચરિત માનસ વાંચી શકું? ઓ બહુ જ સારું. વિવો Y29 5G, આ તમે છે ને, આ તમારું નામ લખી નાખજો. આ નામથી હું તો બોલાવીશ, વિવો 29 MG. વાંચી શકાય, વાંચી શકાય. તમે સરસ મજાનું વાંચજો. રામચરિત માનસ તો બહુ જ સારું છે. એની ચોપાઈઓ ગાવી, રોજ ગાવી. રામચરિત માનસ, ભગવદ્ ગીતા, આ તમે વાંચતા જ રહેજો અને મોટે મોટેથી વાંચજો. ખૂબ સરસ મજાનું, બહુ સરસ મજા આવશે. મનમાં બોલી તો ચાલે કે મોટેથી બોલવા પડે? ના ના, મોટેથી બોલવા પડે, મોટેથી બોલવા પડે. શ્લોક મોટેથી બોલવા, મનમાં નહીં બોલવાનું, મોટેથી બોલવાનું. કોઈનો પ્રશ્ન રહીને જ જાતો. વાહ, આજે ઘણા બધા પ્રશ્ન આવ્યા, મને ગમ્યું. હવે આવતા વખતે પાછો આપણે 15મો અધ્યાય અને સુંદર મજાનું ચેપ્ટર છે. હું વિષ્ણુ પુરાણ વાંચું છું પુરુષોત્તમ માસમાં. એ સારું છે? હા, વાંચો બેન, કંઈ વાંધો નથી. ભગવાનની ભક્તિ વધશે તમારી. વિષ્ણુ પુરાણ વાંચો તમે, ખૂબ સરસ છે, એ વાંચવું જ જોઈએ. હું રામચરિત માનસ વાંચું છું પણ કોઈ દી રહી જાય છે, કોઈ મહેમાન આવી જાય છે, એવું થાય તો વાંધો નહીં? નહીં, જરાય વાંધો નહીં. એમાં કોઈ બ્રેક ન થાય, એમાં કોઈ વ્રત નથી આપણું કે આટલા ટાઈમમાં પૂરું કરો, રોજ વાંચો. તમે વાંચતા હો રામચરિત માનસ, વચમાં કોઈક મહેમાન આવી જાય તો મહેમાનને તમારે સંભળાવી દેવી 5 ચોપાઈઓ. જ્યારે ચિંતા ન કરે. મહેમાનને કે બેસો, કોફી પીઓ ને મારી રામાયણ તમે સાંભળો, એને સંભળાવો, બહુ સારું. એમાં શું વાંધો છે? મહેમાનને સંભળાવી દેવી, કાંઈ વાંધો નહીં. વચમાં ગરજ ન બોલાય, કાંઈ ચિંતા ન કરજો, ઇટ્સ ઓકે, ચાલે. એમાં કશું જ કાંઈ ન થાય. ખૂબ સરસ. તો આજે આપણે અહીંયા અટકીએ છીએ અને હવે તૃપ્તિબેન છે એ પૂર્ણાવતી કરે અને આવતા શુક્રવારે 15મો અધ્યાય આપણે લેશું. અને તમારે બીજા બધા ભક્તોને તમારા સંપર્કમાં જે પણ કોઈ હોય એને તમે ઇન્સ્પાયર કરો આ ગ્રુપમાં લાવવા માટે. અને આપણે આવતા વખતે આપણે 15મો અધ્યાય પુરુષોત્તમ યોગ ચિંતન શરૂ કરશું. ગાયત્રી મંત્ર ડેઈલી બુકમાં તો ગાયત્રી મંત્ર ડેઈલી બુકમાં તો શું? વિવો Y29 5G ભૂલી ગયા આગળ લખતા, કંઈક લખે છે. તમે ગાયત્રી મંત્ર ડેઈલી કરતા હો તો કરી જ શકાય, લખતા હો તો લખી જ શકાય. વોટ એવર તમે કંઈ જે કહેવા માગો છો એ ગાયત્રી મંત્ર પણ રોજે રોજ જો ડેઈલી રૂટીનમાં તમારો ગાયત્રી મંત્ર કાં બોલાવવો જોઈએ કાં લખવાનું કરું છું. બહુ સારું, બહુ સારું. ગાયત્રી મંત્ર લખવો બહુ જ સરસ છે, બોલવો એનાથી પણ વધુ સારો છે. પછી રોજ ભગવદ્ ગીતાના પાઠ 1 અધ્યાય, 2 અધ્યાય, 3 અધ્યાય વાંચવા જોઈએ. રામચરિત માનસની ચોપાઈઓ વાંચવી જોઈએ. આ બધું જ કરવું જોઈએ. હું ગીતાજીના શ્લોક ભાવાર્થ વાંચું છું. ચાલે? ન ચાલે, ન ચાલે, ન ચાલે. ગીતાજી શ્લોક બોલવાના છે બેન. લખું છું નિરાલી પંચાલ. હા, લખું છો, તમે લખો છો. રામાયણ લખો કે શ્લોક લખો, વાંધો નથી, પણ ભગવદ્ ગીતાના શ્લોક છે એ મોટેથી બોલાવવા જોઈએ, તો જ એ બાળકો સુધી પહોંચશે. શ્લોકનો અર્થ તમારા મનમાં વિચારો ચાલે, પણ શ્લોક શું કામ ખબર શું કામ બોલવું છે? રીઝન તમને કહી દઉં. એટલા માટે કે એ શ્લોક સાક્ષાત ભગવાનના મોઢામાંથી આવેલા છે, ભગવાનના મુખારવિંદમાંથી આવેલા છે. તો એ આપણા બાળકને અત્યારથી સાંભળવા મળે, એનાથી શ્રેષ્ઠ શું હોઈ શકે? પણ શ્લોક વાંચો ને અર્થ વાંચવો જ પડતા હોય ને તો ખબર જ ન પડે. હા, એ સાચું છે. તમે ઘણી વાર શ્લોક વાંચો ખબર ન પડે, ચિંતા ન કરજો. શ્લોક હું ભણાવું જ છું અહીંયા. તમને શ્લોકમાં કદાચ ખબર ન પડે તો વાંધો નથી, પણ શ્લોક વંચાવવો બહુ જરૂરી છે. કારણ કે આ શ્લોક માત્ર તમારા માટે નથી, તમારા ગર્ભમાં રહેલું જે બાળક છે જે એના માટે છે આ શ્લોક. એટલે એને તો તમારે શ્લોક બોલવા જ પડશે. તો હવે આ પૂર્ણાવતી
કરી શકો છો. તૃપ્તિબેન ક્યાં છે? તૃપ્તિબેન નથી ને સંગીતાબેન પણ નથી. હા, છું. હા હા હા, એકચ્યુઅલી બહાર હતી ને રસ્તામાં, એટલે હું અચ્છા. સાંભળતી હતી બેસી. હવે થોડી શાંતિ થઈ એટલે હવે પૂરું થઈ ગયું. ઠીક ઠીક. હા, ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામીજીએ બધા બહેનોના પ્રશ્નોનું પણ સમાધાન કર્યું અને એમનો કિંમતી સમય આપણને આપ્યો. હવે ધીરે ધીરે જે પણ બહેનોને લાભ લેવાનો છે હવે પૂરું થવા આવશે, એટલે જલ્દીથી લાભ લઈ લઈશું. આપણે અધ્યાય તરફ આગળ વધી રહ્યા છે, ક્યારે પૂરું થઈ જશે એની ખબર પડશે નહીં, એટલે બીજા બહેનોને પણ ખાસ આપણે જોડીશું. હવે આપણે 300 બહેનોની લિમિટ કરી દીધી છે, એટલે જેટલા પણ વધારે જોડાય એવો આપણે પ્રયત્ન કરીશું. આપણે સોમવારે 100 થી વધી જતા હતા ને, એટલા માટે હવે આપણે વધારે બહેનો જોડાઈ શકશે. આવો આપણે શાંતિ પાઠ કરીશું. સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે. ઓમ દેવ શાંતિરંતરિક્ષગં શાંતિ, પૃથ્વી શાંતિ, રાપઃ શાંતિ, ઔષધયઃ શાંતિ, વનસ્પતયઃ શાંતિર, વિશ્વે દેવાઃ શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગં શાંતિ, શાંતિરેવ શાંતિ, શામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વારિષ્ટસુ શાંતિર.